पी विभागना तत्व आज આપણે શરૂઆતમાં સમૂહ ચાલુ કરતા પહેલા પી વિભાગના તત્વોમાં જોવા મળતા કોમન ગુણધર્મ અમુક જે સામાન્ય લાક્ષણિકતાઓ છે એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પી વિભાગના તત્વો જે છે એ કયા સમૂહમાં આવેલા હોય અને શા માટે પી વિભાગના તત્વો કહેવામાં આવે. હવે જ્યારે શરૂઆત કરતા હોય ને ભણવાની એને કેવું પડે, છતાં એકવાર નજર નાખી દો. પી વિભાગના તત્વો તો કે જો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષામાં ઉમેરાતો ઇલેક્ટ્રોન જો પી પ્રકારની કક્ષકમાં દાખલ થાય તો તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. રેડી? જેની અંદર બોરોન થી શરૂઆત કરીએ તો બોરોન એ પી વિભાગનો તત્વ છે, કેમ કે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો પરમાણુ ક્રમાંક 5 છે, ઇલેક્ટ્રોન રચના છે 1s2 જે હિલિયમ ઉમદા વાયુ છે, હિલિયમ કમ્પ્લીટ, 2s2 ને 2p1. તો p1 એટલે પાંચમો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાણો છે એટલે એને પી વિભાગનો તત્વ કહેવાય. પછી અહીંયાથી બેરિયમ, પછી બોરોન પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આવા ક્રમશઃ 6 તત્વમાં આ છે p2, આ છે p3, આ છે p4, આ છે p5 અને લાસ્ટમાં p6. આવી રીતે જે પી વિભાગના તત્વો છે એની અંદર કુલ 6 સમૂહમાં ડિવાઈડ કરવામાં આવે છે, કારણ કે દરેકે દરેક તત્વમાં અંતિમ ઇલેક્ટ્રોન પી વિભાગમાં પી કક્ષકમાં દાખલ થતો હોય તો પી વિભાગના તત્વો કહેવાય. કુલ 6 ઇલેક્ટ્રોન પી સમૂહમાં પી કક્ષકમાં જોડાઈ શકે. આથી પી વિભાગને કુલ 6 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં બોરોન સમૂહ છે એ સમૂહ નંબર 13 નો તત્વ છે. ચોટા આમાં કઈક લોચો થઈ ગયો. વેઇટ કરો ભાઈ 1 મિનિટ, કઈક લોચો છે. એક મિનિટ. ચાલો આગળ. હવે દેખાય છે સ્ક્રીન ઉપર ક્લિયર? ચલો, બોરોન છે સમૂહ નંબર 13 નો તત્વ છે, કાર્બન છે સમૂહ નંબર 14 નો તત્વ છે, ઓક્સિજન સમૂહ નંબર 15 સોરી નાઇટ્રોજન 15, ઓક્સિજન 16મા સમૂહમાં અને ફ્લોરિન છે 17મા સમૂહનો તત્વ છે. આ બોરોન સમૂહ છે જેને 3a તરીકે ઓળખવામાં આવે, 4a સમૂહ, 5a સમૂહ, 6a સમૂહ, 7a સમૂહ અને 18મો સમૂહ છે. એ 18મો સમૂહ છે. 18મા સમૂહમાં હિલિયમ સૌથી ઉપર અપવાદ સ્વરૂપે મૂકેલો છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. પછી અહીંયા આવશે નિયોન, કે જે નિયોન છે એની ઇલેક્ટ્રોન રચના છે ns2 np6 પ્રમાણે 2s2 2p6 આ નિયોન થાય. સમૂહ નંબર 13 બોરોન સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ ns2 np1, કાર્બન સમૂહમાં ઉમદા વાયુ ns2 np2, નાઇટ્રોજન સમૂહ ns2 np3, ઓક્સિજન સમૂહ ns2 np4 અને ફ્લોરિન સમૂહ ns2 np5 આવશે. મતલબ કે ફ્લોરિન છે એ ફ્લોરિન નો ઇલેક્ટ્રોન રચના થશે 2s2 2p5, ફ્લોરિન 3s2 3p5, બ્રોમિન 4s2 4p5. ચાલો આટલી વસ્તુ તો ક્લિયર છે ને? આ બધું આપણે પહેલેથી જોતા આવી છીએ. જેને હું જે કાંઈ કહું, જે વસ્તુ ક્લિયર ન હોય તો અગાઉ રોકીને કહી દેજો કે ભાઈ મને ખબર નથી, એટલે ખ્યાલ આવે. બોરોન સમૂહના તત્વ હોય કે કાર્બન કે નાઇટ્રોજન કે ઓક્સિજન કે ફ્લોરિન, દરેકે દરેક સમૂહના તત્વોમાં પ્રથમ તત્વ કંઈક અપવાદરૂપ ગુણધર્મ ધરાવતું હોય. એનું મુખ્ય કારણ છે અપવાદરૂપ ગુણધર્મ દર્શાવવાનું મુખ્ય કારણ છે તેની ઇલેક્ટ્રોન રચના.
કેમ કે જે પ્રથમ તત્વો છે એની બાહ્ય કક્ષા છે, બાહ્ય કક્ષા છે 2. પ્રથમ તત્વની બાહ્ય કક્ષા 2 છે. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આ બધાની પ્રથમ કક્ષા છે, બાહ્ય કક્ષા છે 2. બીજા નંબરની બાહ્ય કક્ષા છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતી જે કક્ષક હોય ની બાહ્ય કક્ષા જોઈએ, અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ જ પ્રક્રિયામાં ભાગ લેતી હોય. બાહ્ય કક્ષા 2 છે એની અંદર માત્ર 4 કક્ષકો છે, એક 2s અને 3 2p, એટલે 2px 2py અને 2pz. 4 કક્ષકો જ પ્રક્રિયામાં ભાગ લેતી હોય. જ્યારે અન્ય તત્વોમાં, એટલે અન્ય તત્વો એટલે મોટા આણ્વિક દળ ધરાવતા તત્વો, એટલે બોરોન પછી બોરોન પછી કોના એલ્યુમિનિયમ, કાર્બન પછી સિલિકોન, નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, ઓક્સિજન પછી સલ્ફર, ફ્લોરિન પછી ક્લોરિન. આ બધા જે તત્વો છે આ બધા તત્વો કે એની નીચેના તત્વોમાં ડી કક્ષકો હાજર હોય. ભલે ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ના આવતી હોય પણ એની કક્ષામાં ડી કક્ષક હાજર હોય, એટલે ત્રીજી કક્ષા હોય તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13 અને ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 અને 3s2 ને 3p1 છે. આ ઉમદા વાયુ નિયન થઈ ગયું. તો 3s2 3p1 છે, મતલબ 3d તો 3d, ખાલી તો ખાલી અવેલેબલ તો હોય. એટલે બાકીના તત્વો, પ્રથમ તત્વો સિવાયના સમૂહના નીચેના તત્વોમાં ડી કક્ષક હાજર હોવાને કારણે આ બધા તત્વોના ગુણધર્મો ડી કક્ષકની હાજરીને કંઈક અલગ જોવા મળે. જ્યારે પ્રથમ તત્વ હોય એના ગુણધર્મોમાં કંઈક વેરિએશન આવે. એ શું વેરિએશન છે એ તો આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે સમૂહના પ્રથમ તત્વના ગુણધર્મો તેના સમૂહના અન્ય તત્વો કરતા કઈ રીતે જુદા પડે છે. આવું આપણે એસ બ્લોકમાં જોઈ ગયા હતા, યાદ હોય તો. બેરેલિયમના ગુણધર્મો તેના સમૂહના અન્ય તત્વો કરતા જુદા પડે, લિથિયમના ગુણધર્મો તેના સમૂહના અન્ય તત્વો કરતા જુદા પડે, કેમ કે તેના સમૂહના અન્ય તત્વોમાં ડી કક્ષક હોય, લિથિયમમાં ન હોય. બેરેલિયમના સમૂહમાં બેરેલિયમમાં ડી કક્ષક ન હોય, અન્ય તત્વોમાં હોય. એટલે યાદ હોય તો આપણે એવું જોઈ ગયા હતા કે બેરેલિયમ છે 4 સવર્ગાંકવાળા સંયોજન બનાવે, જ્યારે અન્ય તત્વો 4 કરતા વધારે સવર્ગાંકવાળા સંયોજન બનાવે, કારણ કે એની અંદર ડી કક્ષક હાજર હોય. બરાબર? ઓકે. બીજી વસ્તુ, બોરોન ફેમિલીને બોરોન ફેમિલી તરીકે જ ઓળખવામાં આવે, પણ જો કાર્બન ફેમિલીની વાત કરીએ ને તો એને કાર્બન ફેમિલી છે, પછી નાઇટ્રોજન ફેમિલી છે. નાઇટ્રોજન ફેમિલીને નિક્ટોજન તરીકે ઓળખવામાં આવે. સાંભળજો, નિક્ટોજન. ઓક્સિજન ફેમિલીને ચાલ્કોજન પણ કહેવાય. આને આપણે હેલોજન તરીકે ઓળખીએ છીએ, એ તો બધાને ખ્યાલ જ હોય. હેલોજન તત્વો, હેલોજન ફેમિલી. હેલસ ઉપરથી આવ્યું છે. હેલસ એટલે સોલ્ટ એટલે ક્ષાર. એટલે આ બધા ક્ષાર બનાવવા માટે વપરાય છે. બરાબર? ચાલો. પી વિભાગના તત્વો એ છે કે જેની બાહ્ય કક્ષામાં પી કક્ષકો ભરાતી હોય. સમૂહ નંબર 3 એટલે કે 3a એકચ્યુઅલી, જેને 13મો સમૂહ, 4a 14મો સમૂહ, 5a 15મો સમૂહ, 6a 16મો સમૂહ, 7a 17મો સમૂહ અને 8 જેને 8a નથી, ઓનલી 8 છે, જેને 18મો સમૂહ કહેવાય. ABCD 7 સુધી જ છે. બરાબર? ચાલો. પછી આ 18 સમૂહના તત્વો છે, 13 થી 18 ના તત્વોને પી વિભાગના તત્વો કહે છે, જે અનુક્રમે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ધરાવે. 6 ઇલેક્ટ્રોન ધરાવે એટલે 13મા સમૂહના તત્વમાં બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, પી માં. 14મા સમૂહમાં P2 હોય, જોઈ શકો છો. નાઇટ્રોજન P3, જે નાઇટ્રોજન સમૂહમાં P3, અહીંયા P4 છે, અહીંયા P5 છે, અને હેલોજનમાં હેલોજન કહેવાય ગયું, ઉમદા વાયુ છે એમાં P6 હોય. ચાલો, રેડી? આ સમૂહને તેમના પ્રથમ સભ્યોના નામ પરથી પણ ઓળખવામાં આવે છે, લાઈક બોરોન સમૂહ, કાર્બન સમૂહ. બરાબર? દરેક સમૂહના પ્રથમ સભ્યો તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. NS2 NP2 પ્રથમ સભ્યો બતાવ્યા ને તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બતાવી. દરેક સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા ઉમદા વાયુ આવે, એટલે નિષ્ક્રિય વાયુ. બરાબર? દરેકમાં અહીંયા ઇનર્ટ ગેસ આવે. આ થઈ ગઈ સામાન્ય ઇલેક્ટ્રોન રચના. પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય, પી વિભાગની, તો પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આમ લખાય: નિષ્ક્રિય વાયુ NS2 NP126. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે, ચાલો આગળ વધીએ. તો પી વિભાગના તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ જોવાની છે. એટલે જસ્ટ પી આ સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ. એટલે સમૂહ નંબર 13 આપણે શરૂ નથી કર્યો, સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ છે સમૂહ નંબર 13 સિવાય. આ સામાન્ય લાક્ષણિકતાઓ શું છે એની ચર્ચા કરીએ. સામાન્ય લાક્ષણિકતામાં આપણે કઈ કઈ લાક્ષણિકતા જોવી છે એની પહેલા સમૂહ જનરલ કોઈ સમૂહને લખી નાખી. એટલે આપણે બોરોન સમૂહથી શરૂઆત કરીએ તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ચાલો, આપણે જનરલ ટોક કરીએ, એના ઉપર તમને ખ્યાલ આવે. તમે ખાલી એનો જવાબ દેતા જજો. બોરોનનું કદ પહેલા સૌથી નાનું હોય, એના કરતા મોટું કદ હોય એલ્યુમિનિયમનું, પરમાણુ ત્રિજ્યા. એના કરતા ગેલિયમ, ઇન્ડિયમ,
આ નોર્મલ ટ્રેન્ડ છે, બોરોન સમૂહમાં અપવાદરૂપ આવે છે. આ એક તત્વોનો એક નોર્મલ ટ્રેન્ડ છે. પછી એમાં અપવાદરૂપતા આયોનિક ત્રિજ્યામાં આવે છે, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, એમાં અપવાદરૂપતા આવે છે, જે આપણે ઇન્ડિવિજ્યુઅલ સમૂહ ચર્ચા કરશું ને ત્યારે જોશું. પણ જનરલ ટ્રેન્ડ લખ્યો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુય ત્રિજ્યામાં શું થાય? પરમાણુ ત્રિજ્યા વધે. પરમાણુ ત્રિજ્યા વધે તો આયોનિક ત્રિજ્યા પણ વધે એવું કહી શકાય. બરાબર. બીજી પરમાણુ ત્રિજ્યા વધે, આયોનિક અથવા પરમાણુ આયોનિક ત્રિજ્યા પણ કહી શકાય. બીજી વસ્તુ તમે જોશો ને તો બોરોન અધાતુ છે. બરાબર. ક્રમશઃ નીચે તરફ જાશો ને એમ ધાતુ ગુણધર્મમાં વધારો થાય. શું થાય? વધે. બરાબર. ધાતુ ગુણધર્મ વધવાનું કારણ શું કહી શકાય? તો કે ઉપરથી નીચે તરફ જાવ કદ વધે. કદ વધે એટલે ડેલ્ટા આઈએચ, આયનીકરણ ઉર્જા ઘટે. આયનીકરણ ઉર્જા ઘટે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. માનો કે આ પરમાણુ કેન્દ્ર, અહીંયા ઇલેક્ટ્રોન છે. આ પરમાણુ કેન્દ્ર અહીંયા ઇલેક્ટ્રોન છે. એક મોટો પરમાણુ છે, કેન્દ્ર અહીંયા છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે. તો ઓબ્વિયસ છે કે આ બે આ કેન્દ્રના આકર્ષણથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે નીચેના મોટા કદના પરમાણુમાંથી સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો. સમજાય છે? આને ઓછી ઉર્જા આપવી પડે, આને વધારે ઉર્જા આપવી પડે, કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી જોડાયેલો છે. તો બીજા શબ્દમાં કહીએ તો કે ભાઈ ઉપરથી નીચે તરફ જાઓ, જેમ પરમાણુ ત્રિજ્યા વધે તો આયોનિક ત્રિજ્યા વધે છે, તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ પડે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે. આયનિક ઉર્જા ઘટે તો ધાતુ ગુણ શું થાય? વધે. ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે. અહીંયા જ લખી નાખીએ, અધાતુ ગુણ ઘટે. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીકથી આકર્ષાય એમ ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધુ લાગે. સાંભળજો, ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીકથી આકર્ષાય એમ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધુ લાગે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ શું થશે? ઘટે. કેમ કે જેમ કદ મોટું થાય એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેતું એને આકર્ષવાની વૃત્તિ ઓછી થતી જાય, તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે. હવે આ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ખરેખર અધાતુની હોય, તો ઉપરથી નીચે તરફ જાઓ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે એટલે અધાતુ ગુણ શું થતો જશે? બરાબર. અધાતુ ગુણ ઘટે. બીજી વસ્તુ, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની જે તીવ્રતા દર્શાવે એને કહેવાય વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શું થાય? બીજી વસ્તુ, ડેન્સિટીની વાત કરીને ઘનતા, તો ઘનતામાં હંમેશા વધારો થાય. સર પરમાણુનું કદ વધે છે તોય ઘનતા વધે છે? હા, એનું કારણ તમને કહું. કેમ કે ઘનતા ખાલી છે કદ ઉપર આધારિત નથી, ઘનતા બરાબર દળના છે કદ છે. બરાબર. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો ને એમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ દળય વધે અને કદય વધે. એટલું દળ વધે છે એના કરતા કદનો વધારો ઓછો છે. સાંભળજો, જેટલું દળ વધે છે એના કરતા કદનો વધારો ઓછો છે. મતલબ માનો કે શરૂઆતમાં દળ 10 કિલો હોય અને કદ 2 લીટર હોય, પછી ઉપરથી નીચે તરફ જાવ તો દળ કદાચ વધીને 50 કિલો થાય, ત્યારે કદ વધીને 4 જ થયું હોય. તો ઉપરથી નીચે આમ કદય વધે એક રીતે જોઈતો ને દળય વધ્યા, પણ આ બેનો ગુણોત્તર 5 થાય અને આ કેટલું થાય? 50/4. 8 નો થાય. 12 પોઈન્ટ સમથિંગ થાય. 12.5. બરાબર, 12.5 થાય. તો એનો મતલબ એમ, આ તમે જોશો તો અહીંયા 5 હતી, 12.5 ઘનતા વધી. ઉપરથી નીચે આવો એમ કદય વધે છે, ઉપરથી નીચે આવો એમ દળય વધે છે, પણ જેટલું દળ વધે છે એટલું કદ નથી વધતું. એનું કારણ છે ઝેડ ઇફેક્ટિવ. કેમ કે ઉપરથી નીચે તરફ જાવ ને એમ ઝેડ ઇફેક્ટિવની અસરકારકતા પણ વધી જશે. કારણ કે યાદ હોય તો ઉપરથી નીચે તરફ જાવ ને એમ સ્ક્રીનિંગ અસર ઘટે અને ઝેડ ઇફેક્ટિવ વધે છે. યાદ આવે છે આપણે ચેપ્ટરની અંદર? તો ઘનતામાં પણ વધારો થાય છે. ચાલો હજી આપણે આ ગુણધર્મોને આગળ કન્ટિન્યુ કરીએ એટલે ખ્યાલ આવે. ધાતુ ગુણધર્મ વધે છે તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એમાં બોરોન છે એ અધાતુ, એલ્યુમિનિયમ છે એ ધાતુ ગુણધર્મ ધરાવે, ગેલિયમ અર્ધધાતુ, ઇન્ડિયમ, થેલિયમ ધાતુ છે. હવે ઇન્ડિવિજ્યુઅલ આપણે જયારે આગળ જોશું એટલે એમાં 1 બાય 1 કહેતા જશું, પણ એક વસ્તુ યાદ રાખીએ આપણે, મેં તમને પહેલા કીધું હતું કે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય ને, અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ,
એ સ્વભાવે કેવા હોય? एसिडिक एसिडिक એસિડિક. બરાબર. આપણે કયા ચેપ્ટરમાં ડિસ્કશન કરી ગયા હતા? ત્રીજા ચેપ્ટરમાં આવ્યું હતું મેન્ડેલિફ વાળામાં આવ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા હતા અને હાઇડ્રોકાર્બનમાં ડિસ્કશન કરી ગયા આનું. ઓલ હાઇડ્રોકાર્બન કહેવાય ગયું, સોરી, રેડોક્સ ચેપ્ટરમાં લાસ્ટમાં એવું કરાવેલું છે. બરાબર. ચાલો, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, હાઇડ્રોક્સાઇડ સ્વભાવે એસિડિક હોય અને ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. તો હવે આગળ વધીએ. તો ઉપરથી નીચે તરફ જઈએ, ધાતુ ગુણધર્મમાં શું થાય? વધારો થાય છે. તો વધારો થાય તો એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ની એસિડિકતામાં એસિડિકતા ઘટે બેઝિકતા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ની બેઝિકસિટી ઘટે વધે બેઝિસિટી વધે સર બેઝિસિટી વધે અને એસિડિટી ઘટે એસિડિટી ઘટે. ચાલો, આ જનરલ પ્રોપર્ટી બધી લેતા હોય. બીજી વસ્તુ, ઉપરથી નીચે તરફ જાવ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાવ. ઇલેક્ટ્રોન મુક્ત થાવ એટલે ઓક્સિડેશન પામવું. ઓક્સિડેશન પામવું એટલે ઇલેક્ટ્રોન કોકને આપી દે, કોકનામાં ઇલેક્ટ્રોન વહી જાય, કોકનું શું થઈ જાય? રિડક્શન. તો પોતાની રિડક્શન કરવાની વૃત્તિ વધે એટલે રિડક્શન કરતા ગુણ વધે ને. તો ઉપરથી નીચે તરફ આવો એમ શું થશે? ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન કરતા ગુણ વધે. ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે અને રિડક્શન કરતા ગુણ વધે. બરાબર. બીજી વસ્તુ, હજી આ ગુણધર્મને આગળ વધારીએ એટલે પોઈન્ટને, તો યાદ હોય તો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ સહસંયોજક અને આયોનિક લક્ષણની ચર્ચા કરીએ. તો એમના સંયોજનો જે હોય એમાં સહસંયોજક અને આયોનિક લક્ષણની વાત કરીએ તો ઉપરથી નીચે, તો માનો કે આ બધા પદાર્થો કોઈ ઘન સ્વરૂપ ધારણ કરતા હોય, ઘન સંયોજનો બનાવતા હોય, તો ઉપરથી નીચે તરફ જાવ ને એમાં આયોનિક ઘન બનાવવાની લાક્ષણિકતા વધારે, સહસંયોજક ઘન બનાવવાની લાક્ષણિકતા ઓછી. ઇન શોર્ટ, ઉપરથી નીચે તરફ જાવ તેમ તેના સંયોજનોમાં આયોનિક લક્ષણ વધે અને સહસંયોજક લક્ષણ ઘટે. બરાબર કે નહીં? રેડી? ઉપરથી નીચે તરફ જાય એમ આયનીય વલણ શું થશે? વધે અને સહસંયોજક વલણ ઘટે. ચાલો, આયોની વલણ વધે, સહસંયોજક વલણ ઘટે. ચાલો, રેડી? આટલી વસ્તુ ક્લિયર થઈ? બીજી વાત, એક ખાસ એક પોઈન્ટ જોવાનો છે, પેલા અગાઉ કહી દઉં પછી આપણે ચર્ચા કરશું એના ઉપર. અહીંયા તમે જોઈ શકો છો બોરોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. કાર્બનની બાહ્ય કક્ષામાં 4, આનામાં 5, આનામાં 6, આનામાં 7. બરાબર. હવે મુદ્દો એ છે કે કદાચ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનોને ગુમાવે ને તો બોરોનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ આવી શકે? બોરોનમાં રેન્જ યાદ આવે છે? ઓક્સિડેશન અંકની રેન્જ રેડોક્સમાં જોઈ ગયા હતા. બોરોન રેન્જ કઈ આવી શકે? +3 થી -5. +3 થી -5. કાર્બન સમૂહ +4 થી -4. નાઇટ્રોજન ફેમિલી -3. ચલો, રેડી? પછી ઓક્સિજન સમૂહ છે +6 થી -2 અને આ હેલોજન ફેમિલી છે +7 થી -1. તો આ બધા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો. સાંભળજો, મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા મળે તેની સ્થાયીતા વધે. એટલે કે બોરોન સમૂહની વાત કરીએ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3 છે કે નહીં? તો બોરોન સમૂહમાં બોરોન એલ્યુમિનિયમમાં +3 જોવા મળે, પણ હેલિયમ તરફ જાવ ને એમ +3 ની સ્થાયીતા ઘટે અને +1 ની સ્થાયીતા વધે.
કાર્બન ફેમિલી છે તો કાર્બનમાં મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +4 છે, પણ કાર્બન થી લેડ તરફ જાવ ને MM+4 ની સ્થાયીતા ઘટે અને +2 ની સ્થાયીતા વધે, જેને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. યુગ્મ અસર. સૌ ક્યાંય ભણ્યા છો? હા. ચાલો તો એ નિષ્ક્રિય યુગ્મ અસર આપણે એક જરાક જોઈ લઈએ ફટાફટ, પછી આગળ વધશું. નિષ્ક્રિય યુગ્મ અસર કેવી રીતે થાય એ જોઈએ. નિષ્ક્રિય યુગ્મ અસર, કોઈ પણ પરમાણુમાં નિષ્ક્રિય યુગ્મ અસર કેવી રીતે આપણે ડિસાઈડ કરીએ. દાખલા તરીકે આપણે કાર્બન ફેમિલી જોઈએ. અત્યારે કાર્બન નો પરમાણુ ક્રમાંક 6, બરાબર. પછી કાર્બન પછી કયું આવે ખ્યાલ છે? મન નથી આવડતું. સિલિકોન. હા, કા સિલિકોન. પછી જર્મેનિયમ, ટીન અને લેડ. પીવી લેડ. ધ્યેય છો ને? ચાલો, સિલિકોન નો પરમાણુ ક્રમાંક કેટલો? કાર્બનમાં કેટલા નાખી એટલે સિલિકોન આવશે? યાદ કરો. 8. 14. પછી કેટલા નાખવાના? 18. એટલે કેટલું આવશે? 32. પછી કેટલા નાખવું? 18. એટલે કેટલા આવશે? 50. અને હવે નાખવાના 32. આ એનો પરમાણુ ક્રમાંક થયો. હવે તમને યાદ હોય તો આઉફબાઉ પૌલી અને હુંડ પ્રમાણે આઉફબાઉ ને વાત કરતા 1s નિષ્ક્રિય યુગ્મ અસર સમજાવું છું ભાઈ. જેને ભૂલાઈ ગયું હોય તો કામ આવશે, ને જેને પહેલી વાર શીખે છે એને જાણવા મળશે કે લે નિષ્ક્રિય યુગ્મ અસર માં આવું હોય. ચાલો, 4s 4p. તન્વી હા જાગસ ને? સંધ્યા રૂપાલી ચા પીધો બેન? ઓમ તો નથી પીતી રોજ. ખોટું બોલમાં. ચા પીસ પણ ક્યારે પીસી મને ખબર છે, મારા લેક્ચર પછી. બાકી મારા લેક્ચર ના 5 મિનિટ પહેલા ઉઠસ તું. રેવા દે તું ઉઠતી નથી એ ખબર છે તમને. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ઉઠવાનો. મેં તારા પપ્પાને કીધું તું કે કાલ મને ફોન કરાવજો, ફોન આવ્યો નહીં. હું કુવડ છું, રાતે જાગતો ને સવારે તમારે ફોન કરી દેવાનો ગમે ત્યારે. ચાલો, હવે આવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની હોય તો કાર્બન પરમાણુની વાત કરીએ. કાર્બન પરમાણુ, તો કાર્બન પરમાણુની બાહ્ય કક્ષા કઈ હોય? બીજી કે નહીં? સમજાય છે? ખાસ ધ્યાન દેજો. કાર્બન પરમાણુની બીજી કક્ષા હોય એટલે 1s2 ને અહીંયા 2s2 ને 2p1 હોય કાર્બનમાં, બરાબર. તો કાર્બનમાં નિષ્ક્રિય યુગ્મ અસર શું છે એ સમજીએ છીએ. એની પહેલા આપણે યાદ રાખજો જેડ ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ. આ 2 ટાઈપની ઇફેક્ટ હોય. સ્ક્રીનિંગ ઇફેક્ટ અને જેડ ઇફેક્ટિવ શું છે? તો માનો કે જેડ ઇફેક્ટિવ ને તમારા પતિ તરીકે ઓળખીએ. પતિ દ્વારા મળતો તમને પ્રેમ, એને જેડ ઇફેક્ટિવ કહીએ. સિગ્મા ઇફેક્ટ તમારી નણંદ અને તમારી સાસુ હોય. તમે અહીંયા ઇલેક્ટ્રોન તરીકે છો, તો તમારા પતિનો પ્રેમ તમને એટલો જ મળશે જેટલી તમારી સાસુ અને નણંદ તમને ઓછી નડશે. સિમ્પલ. એટલે જેટલી સિગ્મા અસર વધારે હશે, જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે હશે, જેટલી સાસુ અને નણંદનો ચંચુપાત ઘરમાં વધારે હશે, એટલો તમારા પતિનો પ્રેમ તમને ઓછો મળશે. તો તમને એવું લાગશે કે મારો પતિ તમારો મને પ્રેમ જ નથી કરતો. હકીકત એવી છે કે પતિ તો અહીંયા જેડ ઇફેક્ટિવ છે, જેડ છે, સેન્ટ્રલ પોઝિટિવ ચાર્જ છે, તો પૂરેપૂરું આકર્ષણ બળ તમારા ઉપર લગાડે છે, તમને પૂરો પ્રેમ આપે છે. મુદ્દો એ છે કે બાકીનું વચ્ચેથી સાસુ કાપી નાખે છે.
બરાબર, નણંદ કાપી નાખે એટલે તમારા સુધી પૂરું પહોંચતું નથી. એટલે એને તમારા તરફ લગાડેલું આકર્ષણ જેટલું છે, તમારા તરફ તમારા પતિએ જેટલું આકર્ષણ, જેટલા પ્રેમનો જથ્થોનો ઘા કર્યો છે બાચકું ભરીને, એમાંથી તમને ખબર ન હોય એમ બાચકું સાલિયું ભરીને બહાર કાઢી નાખે તમારી સાસુ. બરાબર, એટલે તમારા સાસુ અથવા નણંદ છે એ તમારા પતિ તરફનું તમારું આકર્ષણ બળ ઘટાડી નાખે એટલે તમને એવું ફીલ થાય કે હાય મારો પતિ મને પ્રેમ નથી કરતો. રિયાલિટી એવી છે તમારા સુધી પૂરો પહોંચતો નથી. જેટલો પહોંચે છે ને બહુ દાંત આવે છે, મતલબ એને બહુ મજા આવે છે. આ વખતે નવું કાઢ્યું સર. હે નવું હોય આ વખતે નવું તો કરાયું હતું, આ ત્રીજા ચેપ્ટરમાં કરાયું હતું. હા, ત્રીજા વિડિયો ચેપ્ટરમાં લેક્ચરમાં કરાયું હશે ને, આપણે સ્કૂલે નતું કરાયું. ઓકે, તો મુદ્દો એવી છે જે ડિફેક્ટિવ શું છે તો કે ભાઈ જે ડિફેક્ટિવ એકચ્યુઅલી જે ડિફેક્ટિવ એ જેડ ટોટલ હોય ને, એટલે કે પોઝિટિવ ચાર્જ જે હોય, મતલબ સેન્ટ્રલ ન્યુક્લિયસ ઇફેક્ટ હોય, જેટલો ધન વીજભાર હોય કેન્દ્રમાં, એમાંથી સિગ્મા ઇફેક્ટ ને બાદ કરી નાખો, મતલબ કે સાસુ દ્વારા રોકાતા પ્રેમનો જથ્થો બાદ કરી નાખો, વાહે જે વધે તમારા ભાગમાં આવે. બરાબર, તો એને કહેવાય જેડ ઇફેક્ટિવ. જેમાં જેડ ઇફેક્ટિવ વધારે હોય ને એમાં ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાતો હોય, પણ એ ત્યારે જ આકર્ષાય કે જ્યારે સિગ્મા ઇફેક્ટ કેવી હોય, સિગ્મા ઇફેક્ટિવ ઓછો હોય, મતલબ કે અસરકારક કેન્દ્રીય ધનભાર ત્યારે જ લાગુ પડે જ્યારે સ્ક્રીનિંગ અસર ઓછી હોય. તો સ્ક્રીનિંગ અસર ક્યારે વધતી જાય? જ્યારે ઇનર ઓર્બિટ્સ, જ્યારે આંતરિક કક્ષાઓ આખી ઇલેક્ટ્રોન થી ભરાતી જાય ત્યારે શું થાય? સ્ક્રીનિંગ અસર વધતી જાય. રેડી? કાર્બન ઉપર કઈ કક્ષાની સ્ક્રીનિંગ અસર લાગુ પડતી હોય? અહીંયા સુધી કાર્બન હતો ને, એટલે 1s ની લાગુ પડે. પછી કાર્બન પછી કોણ આવશે? સિલિકોન ની ઇલેક્ટ્રોન રચના જો 14 એટલે અહીંયા આવશે હિલિયમ, નિયોન 3s2 3p2 નિયોન એટલે 2p6 થઈ ગયું. સિલિકોન હોય તો સિલિકોનમાં અહીંયા બે સ્ક્રીનિંગ અસર ઊભી થઈ ગઈ. તો શું થાય? સિલિકોન ઉપર સ્ક્રીનિંગ અસર વધી જાય. સ્ક્રીનિંગ અસર વધી જાય એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ થોડું શું થાય? ઓછું થઈ જાય કે નહીં? સ્ક્રીનિંગ અસર વધે એટલે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછો આકર્ષાય એટલે પરમાણુ થોડો કેવો થઈ જાય? મોટો થઈ જાય સાઈઝમાં. રેડી? ચાલો, સિલિકોનમાં હતું 3s2 3p2. પછી સિલિકોન પછી આગળ આવશે જર્મેનિયમ છે 32 એટલે આ બે ની વચ્ચે કેન્દ્રમાં કેટલા જેટલા પ્રોટોનનો વધારો થયો? 18 પ્રોટોનનો વધારો થયો કે નહીં? બે વચ્ચે 18 પ્રોટોનનો વધારો થયો. ટોટલ અત્યારે માનો કે ન્યુક્લિયસ છે તો ટોટલ છે 32 પ્રોટોન છે. ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે? 32 પ્રોટોન છે ટોટલ. જોઈ શકો અહીંયા જર્મેનિયમમાં 32 પ્રોટોન છે, પણ સિલિકોન થી જર્મેનિયમ આવતા કેન્દ્રમાં 18 જેટલો ધનભાર વધી ગયો. સમજાય છે? તો 18 જેટલો ધનભાર વધ્યો, પણ સ્ક્રીનિંગ અસર વધે છે કે નહીં જોવાનું. તો જર્મેનિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 4s2 4p2 1s2 2s2 2p6 3s2 3p6 4s2 સાંભળજો 4s2 એટલે બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવી ગયા. 4s2 3d માં હજી ઇલેક્ટ્રોન આવ્યા નથી, એની પહેલા 4s માં ઇલેક્ટ્રોન આવી ગયા. કેન્દ્રમાં 18 જેટલા પ્રોટોનનો વધારો થયો. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની એન્ટ્રી થઈ ગઈ એટલે કેન્દ્ર દ્વારા પ્રબળતાથી આકર્ષાઈ જશે. સમજાય છે? બરાબર. પરિણામે થોડીક જેડ ઇફેક્ટિવ વધી જાય, પછી 3d10 થાય, પછી 4p6 થાય. પણ હવે આપણે આગળ વધીએ તો ટીન અને લેડ તરફ આગળ વધીએ. સીધા લેડ 82 એટલે અહીંયા જર્મેનિયમ ટીન અને લેડ, મારે સીધું લેડ ઉપર જ બતાવું. પીબી, હવે જોજો પીબી ની બાહ્ય કક્ષા શું હોય તો કે બાહ્ય કક્ષા છે લેડમાં અહીંયા હોય 5s2 5p6 5p2. આ લેડમાં 6s2 6p2 6s2 6p2 6s2 6p2. હવે જોજો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 82. જર્મેનિયમ થી લેડ તરફ આવો, SN થી લેડ તરફ આવો, એમ કેન્દ્રમાં 32 જેટલા પ્રોટોનનો વધારો થાય. 32 જેટલા પ્રોટોનનો વધારો થાય. સ્ક્રીનિંગ અસર નજીક હોય એટલી આકર્ષણ ઓછું, સ્ક્રીનિંગ અસર જેટલી દૂર એટલું આકર્ષણ વધારે હોય કેન્દ્રનું. જોઈએ 82 ઇલેક્ટ્રોન ભરીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 4d10 5p6. પછી જોજો 6s2, સાંભળજો 6s2 હજી 4f માં ઇલેક્ટ્રોન આવ્યો નથી, 5d માં ઇલેક્ટ્રોન આવ્યો નથી. 6s2 બે ઇલેક્ટ્રોન ભરાણા, કેન્દ્રમાં ધનભાર કેટલો છે? વધારે છે. 32 જેટલો ધનભાર વધ્યો. હજી સ્ક્રીનિંગ અસર ક્યાં સુધી? કઈ કક્ષક પેક થઈ ગઈ છે પૂરી?
3d10 થયું છે ને 3d10 સમજાય છે ઇલેક્ટ્રોન રચના તમે જોશો એટલે 4s2 3d10 4p6 પછી 5s2 આપણે કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે ટોટલ 82 4p6 5s2 4d10 હજી 4f14 થાય ને ત્યારે ચોથી કક્ષા ભરાય હજી 4d10 થયું છે અવાજ આવે છે ઓકે કેમ થયું છોટા છૂટી ગયું નેટવર્ક નો જબરો ઇસ્યુ આજે ચાલો તો હવે આગળ વધીએ હવે જોજો 82 ઇલેક્ટ્રોન છે આપણી પાસે 82 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન રચના ભરતા જશો તો 3d10 સુધી હજી ભરાય એટલે અહીંયા કક્ષા આખી ભરાઈ ગઈ છે એટલે અહીંયા સ્ક્રીનિંગ અસર આટલાની ઊભી થઈ ગઈ હજી 4d10 થયું છે 4d10 એ પહોંચ્યા છે 4f બાકી છે 5d હજી 5d 5s2 ભરાણો છે 5p6 ભરાણો છે પછી 6s2 આવી ગયું જોજો 6s2 આવ્યું 4f બાકી સર કઈ સ્ક્રીન ઉપર પીડીએફ બધી ખુલી છે સ્ક્રીન ના ખોલવાની બાકી છે હજી ના કોઈ લીધું હોય ને મેં યાર કઈ નહીં હવે આવ્યું ત્રીજી કક્ષા સુધી સ્ક્રીનિંગ અસર થઈ ગઈ ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન છે 4d સુધી ભરાણો 4f બાકી છે સાંભળજો 4f બાકી એને પેલા 6s માં બે ઇલેક્ટ્રોન ઘૂસી ગયા 6s માં બે ઇલેક્ટ્રોન ઘૂસી ગયા કેન્દ્રમાં ધનભાર પ્રબળ છે સ્ક્રીનિંગ અસર ખૂબ છેટી છે એટલે સ્ક્રીનિંગ અસર નજીવી થઈ ગઈ તો જેડ ઇફેક્ટિવ કેવો થઈ જશે વધુ થઈ જશે મતલબ સાસુ સસરા છે એ અઠવાડિયું 10 દિવસ પૂરતા બહાર ગામ વહી જાય સાસુ નણંદ ને ગામડે ક્યાંક રોકાવા વહી જાય તો પતિ દ્વારા જેડ ઇફેક્ટિવ વધુ અસર પામશે બરાબર કેમ કે નણદલ ને સાસુડી નડે નહીં બરાબર તો ઇન્દ્રિય આકર્ષણ વધી જાય એટલે હવે આમાંથી માનો કે કાર્બન છે સોરી લેડ છે લેડ ની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે સાંભળજો 4 ઇલેક્ટ્રોન છે 6s2 6p2 6x2 ને 6p2 છે આ ઇલેક્ટ્રોનનો કેન્દ્ર લેડ ના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા પ્રબળતાથી આકર્ષાયેલા હોય એમાંય તમે માનો બે ઇલેક્ટ્રોન કાઢી નાખો ને pb+2 કરો એટલે શું થાય કેન્દ્રમાં ધન વીજભાર શું થાય વધી જાય તમને એક ખ્યાલ હશે ને જેમ ધનભાર વધે એમ અસરકારકતા કેન્દ્રની શું થાય વધી જાય બરાબર એટલે જેવો pb+2 કરશો એટલે શું બચે 6s2 બચે આમાં બે વસ્તુ 6s2 એટલે બે ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ભ્રમણથી જોડાયેલા એટલે કેન્દ્રીય આકર્ષણ કેવું હોય પ્રબળ હોય સાચું કે ખોટું બરાબર કેમ કે આ પેલા કેવું આ બે ઇલેક્ટ્રોન સ્થાયી હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ન થઈ શકે કેમ કે એ સ્થાયી હોવાને કારણે સરળતાથી આયોનાઇઝ ન થાય બરાબર એક અસર આ કે 6s2 છે જે ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે બીજું એના ઉપર જેડ ઇફેક્ટિવ વધુ હોય અને એમાં પાછો pb+2 છે એટલે આના બે ઇલેક્ટ્રોન પ્રબળતાથી કેન્દ્ર દ્વારા આકર્ષાયેલા હોય એટલે દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે સમજાય છે એટલે આ બે ઇલેક્ટ્રોન ને દૂર કરવા મુશ્કેલ છે આથી આ બે ઇલેક્ટ્રોન ભલે સંયોજકતા કક્ષામાં હોય પણ એ નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા રહે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે આથી આ બે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન થઈ શકતા હોવાથી pb+2 થાય પછી pb+4 કરવા માટે આ બે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બહુ વધારે ઉર્જાની જરૂર પડે એ સરળતાથી આપી ન શકાય અત્યંત પ્રચંડ ઉર્જા આપો તો જ દૂર થાય મતલબ આ બે ઇલેક્ટ્રોન છે નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા રહે જોડી સ્વરૂપે આથી આને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ
તેમ તેમ સ્ક્રીનિંગ અસર ઓછી થાય. ઝેડ ઇફેક્ટિવ વધુ થવાને કારણે બાહ્ય કક્ષાના એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે વધુ કેન્દ્રીય આકર્ષણને કારણે ઝેડ ઇફેક્ટિવને કારણે આ 2 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય યુગ્મ સ્વરૂપે પડ્યા રહીએ, આયોનાઇઝ ન થાય. આથીની મહત્તમ જે ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા બચે એની સ્થાયીતા સમૂહમાં નીચે તરફ જાવ એમ વધે. આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. એટલે બોરોન ફેમિલી હોય એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 હોય, આમ નીચે તરફ આવો તો થેલિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? +1 હોય. સમજાય છે? કાર્બન છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4 હોય, પણ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પીબી માં સ્થાયી કઈ હોય? +2 હોય. ક્લિયર? પછી નાઇટ્રોજન ફેમિલી હોય એમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નીચે કઈ હોય? +3 નાઇટ્રોજન +5 -3 હોય. નીચે તરફ આવો +5 ને બદલે +3 નાઇટ્રોજન ફોસ્ફેટ એની બિસ્મથમાં કઈ સ્થાયી અવસ્થા હોય? +3 હોય. સમજાય છે? +3 બરાબર. તો આ આપણે જોઈ ગયા નિષ્ક્રિય યુગ્મ અસર. ટૂંકમાં સમજાવ્યું છે, પ્રયત્ન કર્યો છે. બાકી આમાં તો જાજો ટાઈમ જોઈએ નિષ્ક્રિય યુગ્મ અસર સમજવા માટે, છતાં પણ આપણે એકવાર નિષ્ક્રિય યુગ્મ અસર વચ્ચે લઈ લેશું. જ્યારે નાઇટ્રોજન ફેમિલીને જાશું ત્યારે આપણે લઈ લેશું, એટલે કોઈ ચિંતા ન કરતા. પણ મગજમાં એક વસ્તુ યાદ રાખજો, ઉપરથી નીચે તરફ આવો તેમ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો. મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો અને જે અવસ્થા મળે એને તેની સ્થાયી ઇલેક્ટ્રોન અવસ્થા દર્શાવે. મતલબ કે એ 2 બાદ શું કરીએ છીએ? બાહ્ય કક્ષાની એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન એટલે કે જોડી, જેને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. ચાલો, ક્લિયર? ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે કે નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર મતલબ એમ થાય કે કોઈ પણ સમૂહ હોય એ સમૂહમાં જે ઉપરની બાજુ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય એના કરતા નીચેની તરફ આવો તેમ તેમ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. ચલો રેડી? આપણે એવું જોઈ ગયા છીએ. એટલે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો. મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે, પણ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો અને જે અવસ્થા મળે એની સ્થાયીતા વધે. આપણે એવું જોઈ ગયા હતા. બરાબર? આના ઉપરથી સાચું કે ખોટું? કર્યું તું આવું કાંઈ? આપણે સમૂહ નંબર 13, 14 અને 15 માટે એક નજર નાખી લઈએ કે સમૂહમાં ઓક્સિડેશન અવસ્થા મુખ્ય ક્રિયાશીલ સમૂહ મુખ્ય તત્વ બોરોન લઈએ કે બોરોન લઈએ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ લઈએ. એના માટે સામાન્ય ઇલેક્ટ્રોન NH2np1 હોય. કાર્બનમાં NH2np2 હોય કાર્બન ફેમિલી. નાઇટ્રોજન ફેમિલી NH2np3 હોય. બાહ્યતમ કક્ષાના બધા ઇલેક્ટ્રોન કાઢી નાખે તો આની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળી જાય +3. બરાબર? બોરોન ફેમિલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3, કાર્બન ફેમિલીની હોય +4, નાઇટ્રોજન ફેમિલીની હોય +5. પણ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા મળે એ નીચે તરફ આવો એમ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો થાય અને એમાંથી 2 બાદ કરી અને જે અવસ્થા મળે એની સ્થાયીતામાં વધારો થાય. લાઈક બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ની વાત કરી તો બોરોન થી થેલિયમ તરફ આવીએ. બરાબર? તો એની અંદર થેલિયમમાં +1 સ્થાયી મળે અને કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ તરફ આવતો લેડમાં +4 ને બદલે +2 સ્થાયીતા બતાવતો હોય. બિસ્મથમાં +5 ને બદલે +3 સ્થાયીતા બતાવતો હોય. બરાબર ને? કહેતા જાજો તો મને ખબર પડે કે બધા જાગૃત છીએ. બરાબર? ચાલો નેક્સ્ટ. એના પછી જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે કે સમૂહની ઓક્સિડેશન અવસ્થા કરતા 2 ઓછી ક્રમશઃ વધે. મતલબ એની સ્થાયીતા વધે. સમૂહના છેલ્લા તત્વો માટે નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહની ઓક્સિડેશન અવસ્થા એટલે મૂળભૂત ઓક્સિડેશન અવસ્થા કરતા ઘણી વધારે જોવા મળે છે. અને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. નીચેની તરફ એટલે સમૂહ નંબર 13 માં બોરોન અને એલ્યુમિનિયમ +3 બતાવે, જ્યારે ગેલિયમની સ્થાયીતા +3 વધારે, +1 ઓછી સ્થાયીતા. ઇન્ડિયમ +3 વધારે સ્થાયી, +1 ઓછું સ્થાયી, પણ થેલિયમનું +1 વધુ સ્થાયી. મતલબ ઉપરથી નીચે તરફ આવીએ એમ તમે જોશો તો થેલિયમની +1 વધુ સ્થાયી છે, જ્યારે ઉપરની તરફ જેટલા એલિમેન્ટ છે એની +3 વધુ સ્થાયી છે. ચાલો, ક્લિયર? કાર્બન ફેમિલી ઉપર +4 હોય, પછી જર્મેનિયમ, ટીન અને લેડમાં +4 ને +2 બતાવે, જેમાં +4 વધારે સ્ટેબલ, લેડમાં +2 વધારે સ્ટેબલ હોય. સેમ નાઇટ્રોજન ફેમિલીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ +5 બતાવે, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ 2 બતાવે, +3 +5, જેમાં +5 વધારે સ્ટેબલ, +3 ઓછું સ્ટેબલ, પણ બિસ્મથમાં +3 વધારે સ્ટેબલ. ચાલો, ક્લિયર? જે તેની નિષ્ક્રિય યુગ્મ અસર બતાવે. નિષ્ક્રિય યુગ્મ અસરમાં કોણ નિષ્ક્રિય યુગ્મ અસર રૂપે પડ્યો રહેતો હોય?
નહીં આવડે? નિષ્ક્રિય યુગ્મ અસરમાં કોણ નિષ્ક્રિય યુગ્મ સ્વરૂપે રહેતો હોય? બોલો એસ વાળો ઇલેક્ટ્રોન સૌથી બહાર કક્ષક. બાહ્ય કક્ષાની એસ કક્ષકનો ઇલેક્ટ્રોન જે એસ સૌથી કક્ષકનો બહાર હોય. ઇલેક્ટ્રોન. ચાલો રેડી, હા. આગળ. એનું કારણ આપ્યું છે શું કરવાને, તો કે જેમ 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 સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેની અંદરની ડી અને એફ કક્ષકોની હાજરી જોવા મળે છે. એમાં અંદર ડી અને એફ કક્ષકોની હાજરી જોવા મળે, જેની નિર્બળ સ્ક્રીનિંગ અસર. મેં તમને કીધું હતું કે જેમ અંદરની કક્ષક ભરાય પણ બહારની કક્ષકો ન ભરાણી હોય, એટલે અંદરની કક્ષા પેક હોય ને બહાર ઇલેક્ટ્રોન ઉમેરાતા જતા હોય, પણ કક્ષાઓ ભરેલી ન હોય તો એના ઉપર સ્ક્રીનિંગ અસર ઘટી જાય, અને સ્ક્રીનિંગ અસર ઘટી જાય એટલે સાસુ અને નણંદની પજવણી ઘટી જાય તો પતિનો પ્રેમ વધારે મળે. મતલબ જે ડિફેક્ટિવ શું થાય, વધી જાય, અને પરિણામે બાહ્ય કક્ષાની NS2 ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય સાથે પ્રબળતાથી મજબૂતાઈથી જોડાયેલો રહે છે. કેમ કે પછી હાહુ વહુ ન હોય એટલે કોઈ નડેમ ન હોય તો મજબૂતાઈથી જોડાયેલો રહે કેન્દ્ર તરફ, અને જેથી તે નિષ્ક્રિય યુગ્મ સ્વરૂપે જ રહે, એટલે બંધ બનાવવામાં ભાગ લેવામાં વિરોધ કરે. હવે એ બે ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે. ચાલો ક્લિયર? હા હા એમાં PbCl2 એ Pb+4 કરતા વધુ સ્ટેબલ છે, એટલે PbCl2 PbCl4 કરતા વધુ સ્ટેબલ છે. કયા સમૂહમાં તત્વો છે? સમૂહ નંબર 14. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, એટલે Pb માં +2 વધારે સ્ટેબલ હોય. પછી GaCl3 અને TlCl3 વધુ સ્થાયી GaCl3 હોય. શું કરવાને? કેમ કે Ga ના +3 એ Tl ના +3 કરતા વધુ સ્ટેબલ હોય, જ્યારે Ga નો +1 Tl ના +1 કરતા ઓછો. રેડી? TlCl3 અસ્તિત્વ ધરાવતું નથી, કેમ કે એનો +1 વધારે સ્ટેબલ છે. ઓનલી TlCl જ અસ્તિત્વ ધરાવે છે. TlCl એ TlCl3 કરતા વધુ સ્ટેબલ છે. જોઈ ગયા. SnCl4 અને PbCl4 માં SnCl4 વધારે સ્થાયી. શું કરવાને? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો આના +4 કરતા +2 ઓછું સ્ટેબલ હોય, જ્યારે આના +4 કરતા +2 વધારે સ્ટેબલ હોય. એટલે SnCl4 ની સ્ટેબિલિટી PbCl4 કરતા વધારે હોય, જ્યારે SnCl2 ની સ્ટેબિલિટી PbCl2 કરતા ઓછી હોય. ચાલો ક્લિયર? હા PbI4 અસ્તિત્વ ધરાવતું નથી. PbI2 હોય, PbI4 અસ્તિત્વ ના ધરાવે. માત્ર BIF બિસ્મથની +3 અને +5 માં +3 વધારે સ્ટેબલ હોય, જ્યાંથી BICl3 BICl3 BIBr3 કે BII3 અસ્તિત્વ નથી ધરાવતા. જસ્ટ BRF5 જ અસ્તિત્વ ધરાવે, જ્યારે BICl5 BRBR5 કે BRI5 અસ્તિત્વ ના ધરાવે. એ માત્ર BICl3 BIBr3 કે BII3 અસ્તિત્વ ધરાવી શકે. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ Bi+2 સાથે 5F- જોડાય અને BiF5 સ્ટેબલ બનાવે, પણ Bi+5 સાથે 5Cl- જોડાય તો BiCl3 બને અને Cl2 દૂર થઈ જશે. હકીકત આવું થાય, BiCl3 બને અને Cl2 દૂર થઈ જશે. તો આખી એક પ્રોસેસ થઈ, મતલબ કે આ પ્રક્રિયામાં Bi છે +3 વધારે સ્ટેબલ છે એવું બતાવે. ચાલો ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ? હા ચલો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ ગયા તે પોઈન્ટ ને રિવાઇઝ કરીએ. એની પહેલા મેં તમને એ કીધું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કયા કયા ગુણધર્મમાં શું ફેરફાર થી આપણે જોઈ ગયા હતા, બરાબર કે નહીં? ઉપરથી નીચે તરફ જાવ અને ધાત્વિય ગુણધર્મમાં વધારો થાય, ધાત્વિય કદમાં પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય, આયનીય ત્રિજ્યામાં વધારો થાય, આયનીકરણ ઉર્જામાં શું થાય? ઘટાડો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા પણ ઘટે. ઇલેક્ટ્રોન ઘટે, અધાતુ ગુણ ઘટે, વધે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે. ઉપરથી નીચે આવો, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે. સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ ઘટે. અને બંધ બનાવવાની વૃત્તિ વધે. તો જો સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ પી વિભાગના તત્વોની, સામાન્ય નોર્મલ પ્રોપર્ટીઝ. તો પી વિભાગના તત્વોમાં એક સમૂહથી બીજા સમૂહ તરફ જતા સામાન્ય કેટલાક ભૌતિક ગુણધર્મોમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ફેરફાર જોવા મળે. મતલબ ઉપરથી નીચે અને ડાબી બાજુથી જમણી બાજુ જનરલ અમુક ફેરફારો જોવા મળે. ફેરફાર ઇન્ડિવિજ્યુઅલી જોઈ લઈએ.
સૌથી પહેલા પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ. પરમાણુ ત્રિજ્યા અને આયુનિક ત્રિજ્યા. તો કે ભાઈ પરમાણુના પ્રત્યેક સમૂહમાં પરમાણુ આયનીય ત્રિજ્યા વધે અને આવર્તમાં ઘટે, ઉપરથી નીચે વધે ને ડાબી બાજુથી જમણી બાજુ ઘટે. આટલો ક્લિયર છે ને? હા હા આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જાય પરમાણુ ત્રિજ્યા વધે, એટલે કંઈક આવું ભણ્યાથી જાવ આવું હોય. જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ એમ પરમાણુ ત્રિજ્યા હાવ ઘટે, પણ નિષ્ક્રિય યુગ્મ હોય, નિષ્ક્રિય આયન હોય એની ત્રિજ્યા પાછી મોટી હોય એવું ભણાવ્યું છે. નિષ્ક્રિય આયન એટલે કે ઉમદા વાયુની ત્રિજ્યા મોટી હોય પાછી, બરાબર. આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે પરમાણુ આયનની ત્રિજ્યા વધે. નિષ્ક્રિય વાયુના પરમાણુની ત્રિજ્યા ઘણી જ વધુ હોય છે. આ જોવા મળે છે કારણ કે તેઓ એકબીજા સાથે વાન ડેર વાલ બળોથી જોડાયેલા હોય છે. વાન ડેર વાલ ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતા મોટી હોય. આથી યાદ રાખવું જરૂરી છે કે આ દરેક આવર્તમાં જોવા મળે. બધાય તત્વમાં આલ્કલી ધાતુઓના પરમાણુની ત્રિજ્યા ઘણી મોટી હોય, હેલોજનની પરમાણુ ત્રિજ્યા ઘણી નાની હોય. નિષ્ક્રિય વાયુનો સમાવેશ નથી કરેલો, મતલબ ઉમદા વાયુને કોઈ દેતા નથી. આપણે આ જે ગુણધર્મ જોઈએ છે, ડાબી બાજુથી જમણી બાજુ કદ ઘટે ને ઉપરથી નીચે કદ વધે, ક્યાંથી ક્યાં સુધી હોય? સમૂહ નંબર 1 થી લઈ સમૂહ નંબર 17 સુધી. કેમ કે સમૂહ નંબર 18 ના તત્વોના કદ મોટા જ હોય, એટલે આપણે 18 ના તત્વોના કદની વાત નથી કરતા. ચાલો રેડી. પછી આયનીકરણ ઉર્જામાં યાદ કરો, ચેપ્ટર નંબર 3 માં જોઈ ગયા હતા કે ભાઈ લિથિયમ કરતા બેરેલિયમની આયનીય ત્રિજ્યા મોટી, પણ બેરેલિયમ કરતા બોરોનની નાની. અપવાદ સ્વરૂપે યાદ આવે છે? બોરોન કરતા કાર્બન મોટી, કાર્બન કરતા નાઇટ્રોજન મોટી, પણ નાઇટ્રોજન કરતા ઓક્સિજન નાની પાછી. યાદ આવ્યું? આવું શું કરવાને થયું હોય? બેરેલિયમમાં અર્ધપૂર્ણ કક્ષક હોય. આમાં 2s2 વધારે થાય ને આમાં 2s2 2p3 ને કારણે. રેડી. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં અપવાદરૂપતા યાદ આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઓક્સિજન સલ્ફરમાં ડેલ્ટા EGH, એમાં ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફર વધારે અને ફ્લોરિન ફ્લોરિનમાં શું હોય એવું કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વધારે હોવાને બદલે ઓછી છે? ફ્લોરિનમાં કદ નાનું એટલે ઇલેક્ટ્રોન કક્ષા ગીચતા વધી ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય. ફ્લોરિનનું કદ નાનું હોય એટલે ઉમેરાતા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ વધી જાય. એના કારણે ઉર્જા જેટલી મુક્ત થાય એમાંથી બાકીની ઉર્જા વપરાઈ જતી હોય, પરિણામે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું હોય. રાઈટ. ચાલો આયનીકરણ ઉર્જાની વાત કરીએ તો સામાન્ય રીતે સમૂહમાં નીચે તરફ જતા આયનીકરણ ઉર્જા ઘટે. આવર્તમાં અહીંયા લોચો છે, આવર્તમાં આયનીકરણ ઉર્જા વધે છે. આવર્તમાં આયનીકરણ ઉર્જા વધે, સમૂહમાં આયનીકરણ ઉર્જા ઘટે ઉપરથી નીચે તરફ જતા. ઇલેક્ટ્રોન રચનાને લીધે અપવાદ જોવા મળે છે. દાખલા તરીકે દ્વિતીયક આવર્તમાં નાઇટ્રોજન અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષાને કારણે વધુ આયનીકરણ ઉર્જા હોય, મતલબ નાઇટ્રોજનની આયનીકરણ ઉર્જા વધારે. આપણે જોઈ ગયા કે નહીં અહીંયા અપવાદ? અને એવું અપવાદ કેમ આવે આવર્તમાં? બોરોનમાં, સોરી બેરેલિયમમાં. તો જો લિથિયમ પછી બેરેલિયમની જો આયનીકરણ ઉર્જા બોરોન કરતા વધારે, પછી કાર્બન નાઇટ્રોજન પછી ઓક્સિજનની ઉર્જા ઓછી છે કે નહીં? આ સમજાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા સમૂહમાં નીચે તરફ જઈએ એમ ઓછી ઋણ બને. ઓછી ઋણ બને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘટે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એક પ્રકારની ઉષ્મા કેવી પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક આપે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પણ શોષક આપે. કઈ? બેરેલિયમ, નાઇટ્રોજન અને નિષ્ક્રિય વાયુ, બરાબર. પછી O- માંથી O- 2 બનવું હોય ત્યારે માંથી O- 2 થતું હોય ને ત્યારે પણ. ચાલો ઓકે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય ઓછી ઋણ બને એટલે ઓછી ઉર્જા આપે, એને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઘટે. જ્યારે આવર્તમાં આગળ વધતા વધે એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વધુ ઉર્જા ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વધે. તેથી સામાન્ય રીતે દ્વિતીય આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તૃતીય આવર્તના તત્વો કરતા દ્વિતીય, જો સામાન્ય રીતે એટલે અપવાદરૂપ થયો, દ્વિતીય કરતા તૃતીયની ખરેખર કેવી હોવી જોઈએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ ને.
ફ્લોરિન કરતા ક્લોરીનની, ઓક્સિજન કરતા સલ્ફરની ઓછી હોવી જોઈએ, પણ અપવાદ સ્વરૂપે આ અપવાદ રૂપ થયું કે નહીં? હા દ્વિતીય આવર્તના તત્વોના નાના કદને કારણે આવું જોવા મળે છે. ચાલો રેડી? હા નેગેટિવિટી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય? વધે. ધાત્વિક સ્વભાવ સમૂહમાં ઉપરથી નીચે તરફ જામ ધાત્વિક સ્વભાવ વધે. સમૂહ 5 માં નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની કેવા છે? અર્ધ ધાતુ છે, જ્યારે બિસ્મથ કેવી છે? ધાતુ છે. પછી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ ની વાત કરી તો બોરોન કેવો છે? કે છે ધાતુ છે કે અર્ધ ધાતુ? અધાતુ ઓકે, અધાતુ. પછી એલ્યુમિનિયમ ધાતુ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ બધા કહેવામાં આવશે ધાતુ. ધાતુ. બોરોન કેવો? અધાતુ. અધાતુ ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ ધાતુ ગુણધર્મ વધે. ચાલો આટલું ક્લિયર થયું? હા આવર્તમાં ધાત્વિક સ્વભાવ ઘટે એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ. બેરેલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણ શું થાય? વધે. કાર્બન ફેમિલીમાં જાઓ, લિથિયમ ની નીચે કોણ આવે? અહીંયા સોડિયમ, અહીંયા મેગ્નેશિયમ, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા સિલિકોન, અહીંયા ફોસ્ફરસ, અહીંયા સલ્ફર, અહીંયા ક્લોરીન. તો આમ તમે જો ધાતુ ગુણધર્મ ઘટે, અહીંયા અર્ધ ધાતુ આવી ગયું, વળી પાછું ધાતુ આવી ગયું, અધાતુ આવી ગયું. એટલે એમાં શું થયું? ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મ વધે. તો એલ્યુમિનિયમ ધાતુ છે બોરોન ફેમિલીમાં, સિલિકોન કાર્બન ફેમિલીમાં અર્ધ ધાતુ. ત્રીજા આવર્તની વાત કરીએ, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન કેવા છે? અધાતુ. ચાલો રેડી? અચ્છા, હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ગુણધર્મનું ડિસ્કશન કરીએ તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે કોઈ પણ તત્વ કઈ પ્રક્રિયા અનુભવે? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે રિડક્શન. હવે કરતા તરફ આગળ વધીએ તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઈ તત્વ કેવો કહેવાય? કરતા. રિડક્શન કરતા. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે રિડક્શન કરતા કહેવાય, કેમ કે એનું શું થતું હોય? ઓક્સિડેશન. જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનું રિડક્શન થાય તો કરતા કેવો કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવાય. તો મને કયો જી, આવર્તમાં તમે જોશો ડાબી બાજુ જમણી બાજુ જાઓ એટલે લિથિયમ થી ફ્લોરિન તરફ કે સોડિયમ થી ક્લોરીન તરફ જાઓ, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે, કેમ કે વિદ્યુત ઋણતા વધે છે. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે, વિદ્યુત ઋણતા વધે એનો મતલબ ઈ કેવા કરતા થયા? ક્લોરીન નહીં શું થાય? ક્લોરીન શેમાં આવશે? ઓક્સિડેશન કરતા. મેગ્નેશિયમ કેમાં આવે? જ્યારે ફોસ્ફરસ અને સલ્ફરમાં બંને ગુણધર્મ આવે, કેમ કે પ્લસ એ બંને માઇનસ એ બંને મોટા ભાગે. એટલે તમને બતાવ્યું છે કે એલ્યુમિનિયમ રિડ્યુસિંગ એજન્ટ બને, ફોસ્ફરસ સલ્ફર બંને કરતા તરીકે વર્તી શકે, ડિપેન્ડ કરે છે એના સંયોજનો ઉપર. જ્યારે ક્લોરીન છે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ છે. ચાલો રેડી? ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ, એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો યાદ કરો, કોઈ પણ તત્વ પી બ્લોક એલિમેન્ટ છે માઇનસ, દાખલા તરીકે બોરોન સમૂહ આવે તો -3 થી લઈ +3 થી લઈ અને -5 સુધી ઓક્સિડેશન અવસ્થા બતાવી શકે. કાર્બન ફેમિલી છે +4 થી -4, નાઇટ્રોજન ફેમિલી +5 થી -3, બરાબર. ઓક્સિજન ફેમિલી +6 થી -2, હેલોજન ફેમિલી છે +7 થી -1 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે. જેમાં આજે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ત્યારે શું થાય? સ્થાયીતા ઘટે અને એમાંથી બે બાદ કરો અને જે અવસ્થા મળે એની સ્થાયીતા વધે, બરાબર? એસ વિભાગના તત્વોને બાદ કરતા પી વિભાગના તત્વોમાં ભારે તત્વો સમૂહમાં નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે +3 ને બદલે +1 થેલિયમ, લેડ છે +4 ને બદલે +2, બરાબર. બિસ્મથ છે +5 ને બદલે +3, બરાબર. તો એવી રીતે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાને બદલે એના કરતા નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ભારે તત્વોમાં જ આ જોવા મળે, કારણ કે બાહ્યતમ કક્ષાના F ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં F નો હોય, S હોય. આ સમજાઈ ગયું? ભૂલ છે અહીંયા?
એસ યુગની તો એફમાં ક્યાંય રે. બાહ્યતમ કક્ષાના એસ ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે રહે અને તેઓ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. આ પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મને નિષ્ક્રિય યુગ્મ કહે છે અને આની અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. સમૂહ નંબર 4A એટલે આ કયો સમૂહ થયો? કાર્બન સમૂહ. સમજાય? 3A એટલે 13મો સમૂહ, 4A એટલે 14મો સમૂહ, 5A એટલે 15મો સમૂહ, એવી રીતે બરાબર. પછી 6A એટલે 16મો સમૂહ, 7A એટલે 17મો સમૂહ અને 8 એટલે 18મો સમૂહ. યુગ્મ અસરને કારણે ટીન અને લેડ એ બંને દ્વિસંયોજક અને સંયોજનો બનાવે, જેમાં Pb+2 ના સંયોજનો એ Pb+4 કરતા વધુ સ્થાયી છે. ચાલો રેડી. એવી રીતે અહીંયા 3B લખેલું છે. જો સમૂહ 3B એ ખરેખર 3B ના આવે, શું આવે? 3A એટલે કયો સમૂહ થયો? 13મો સમૂહ. 13મા સમૂહમાં કોણ? થેલિયમ, Pl. થેલિયમ એ +3 કરતા એની કઈ અવસ્થા વધારે સ્થાયી હોય? +1. તો તે +3 ની સાપેક્ષે અવસ્થા તેની સામાન્ય રીતે જોવા મળે, એટલે વધારે સ્ટેબલ છે. ચાલો રેડી. એનું કારણ તમને કહું. થેલિયમ +3 થી થેલિયમ +1 કરવા માટેનું જે રિડક્શન પોટેન્શિયલ હોય ને, રિડક્શન પોટેન્શિયલ એનું મૂલ્ય ખૂબ ઊંચું છે. એટલે 0.0 વોલ્ટ કરતા ઘણું વધારે છે પોઝિટિવ. સમજાઈ ગયું? એ 1.25 સમથિંગ છે પ્લસમાં. એક્ઝેક્ટલી આંકડો મને યાદ નથી, પણ 1.25 સમથિંગ છે. મતલબ એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું છે, +3 થી +1 થવા. તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું કઈ હોય? ઝડપથી રિડક્શન થતું હોય તો જ ને. સમજાય છે કે નહીં? ઇલેક્ટ્રોનમાં ભણ્યા એનું રિડક્શન પોટેન્શિયલ ઊંચું હોય, રિડક્શન સરળતાથી થાય. તો આનું રિડક્શન પોટેન્શિયલ 1.22 લગભગ છે વોલ્ટમાં. તો આટલું ઊંચું રિડક્શન પોટેન્શિયલ આવવું, એનો મતલબ એમ કે થેલિયમ +1 +3 માંથી +1 સરળતાથી થઈ શકતું હોય. ચાલો આટલું ક્લિયર? ઓકે. હવે સંયોજનોનો સ્વભાવ ઉપર આવીએ, મતલબ એસિડિક બેઝિક પ્રોપર્ટીઓની ચર્ચા કરીએ. પણ ભૂતકાળમાં આપણે જોઈ ગયા છીએ. આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ એટલે છે દીકરાઓ કે આ ખાલી એક બોરોન ફેમિલી કે એલ્યુમિનિયમ ફેમિલી માટે તો સીમિત નથી. બધી ફેમિલીઓમાં ઓક્સિજન ફેમિલી કે હેલોજન ફેમિલી હોય કે બોરોન ફેમિલી હોય કે કાર્બન ફેમિલી હોય, બધામાં આ ગુણધર્મ બધામાં કોમન આવશે. હવે એસિડિક સ્વભાવ અને બેઝિક સ્વભાવની વાત કરીએ તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ મેટલ ના હોય, મેટલ ના તો એ કેવા આવે? બેઝિક. બરાબર. પછી સેમી મેટલ તો મેટલોઇડ જોઈ તો એસિડિક. એસિડિક. પછી એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, એ અલગ મેટર છે, પણ ઓલમોસ્ટ એને એમ્ફોટેરિક તરીકે લઈ શકો, કેમ કે સિલિકોન ના ઓક્સાઇડ એસિડિક છે પાછા. ધ્યાનમાં રહીએ. પછી નોન મેટલ હોય એસિડિક. ચાલો. તો પી વિભાગના તત્વો સહસંયોજક સંયોજનો બનાવે છે. તેથી કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક સ્વભાવ ઘટે અને આયોનિક સ્વભાવ વધે, જે આપણે આગળ જોઈ ગયા. શું કરવાને આવું થાય? ગુમાવવાની વૃત્તિ. આયનિક ઉર્જા ઓછી. બીજું એક તમે જેન્યુઇન રીઝન કહી શકો સહસંયોજક સ્વભાવ દર્શાવી શકે એવું? ધ્રુવીભવન ક્ષમતા ઘટે. ધ્રુવીભવન ક્ષમતા ઘટે. ચાલો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનિક ઉર્જા ઘટવાને લીધે તેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય અને તેથી આવું કંઈક જોવા મળે. ઓક્સાઇડનો એસિડિક અને બેઝિક સ્વભાવ એ નવો માર્ગ દેખાડે છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટે, એસિડિક સ્વભાવ વધે. આથી એમના ઓક્સાઇડના સ્વભાવને આધારે એના જળ વિભાજનથી મળતા નિપજોના ગુણધર્મો પણ મળી જાય. લાઈક કાર્બનનું જળ વિભાજન કરાવો H2CO3 મળે તો એસિડિક હોય, કેમ કે ધાતુનો ઓક્સાઇડ હતો. મેગ્નેશિયમનો ઓક્સાઇડ એનું જળ વિભાજન કરો તો બેઝ બનશે, કેમ કે બેઝનો ઓક્સાઇડ હતો MgOH ટ્વાઇસ. સેમ સોડિયમનો ઓક્સાઇડ છે પ્રબળ બેઝિક છે, કેમ કે ધાતુ ગુણધર્મ ઘટે તો તેમ તેમાં ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની બેઝિકતા ઘટે અને શું વધે? એસિડિકતા વધે. તો સોડિયમનો ઓક્સાઇડ પ્રબળ બેઝ, મેગ્નેશિયમનો ઓક્સાઇડ બેઝ, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ કેવો છે? ઉભય ગુણી. મતલબ જો બેઝિકતા ઘટતી જાય છે કે નહીં?
પછી એસિડિકતા વધશે, ઉભયગુણીમાંથી SiO2 નિર્બળ એસિડિક, P2O5 એસિડિક અને SO3 અને Cl2O7 પ્રબળ એસિડિક. શું કરવાનું? કેમ કે આના જળ વિભાજનથી પ્રબળ એસિડ બને, H2SO4 ને પરક્લોરિક એસિડ HClO4, રાઈટ? હા. બરાબર. ચલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ આવર્તની વાત આવી હો. આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જતા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ની એસિડિટી શું થાય? વધે અને બેઝિસિટી ઘટે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? બેઝિસિટી વધે. એસિડિટી ઘટે અને બેઝિસિટી વધે. તો B2O3 એસિડિક, Al2O3 ઉભયગુણી, Ga2O3 ઉભયગુણી અને IR નથી હો, IN2O3 એ સ્વભાવે કેવું છે? બેઝિક છે. ચલો, ક્લિયર? ચલો, હવે એક પોઈન્ટ આગળ વધીએ. પી વિભાગના તત્વોના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો. પી વિભાગના તત્વોના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો. જોજો, આ કયા ગુણધર્મો છે? વિશિષ્ટ ગુણધર્મો એટલે કે પી વિભાગના તત્વોમાં અમુક ગુણધર્મો એવા મળે કે જેનો પહેલો તત્વ જે ગુણધર્મ બતાવતો હોય એના કરતા એના સમૂહના અન્ય તત્વો કઈક નોખા ગુણધર્મ બતાવતા હોય. પહેલામાં કઈક વિશેષતા અલગ હોય, એના સમૂહના નીચેના તત્વોમાં વિશેષતા અલગ હોય. એનું મેઇન કારણ છે એની ઇલેક્ટ્રોન રચના જ, બીજું કાંઈ નહીં. તો એમાં તેવું તે શું ફેરફાર હશે કે પહેલું તત્વ એના સમૂહના અન્ય તત્વો કરતા કઈક જુદું પડી આવે? ના, એ બધું કોમન છે. ડી વિભાગમાં ઉપર ડી કક્ષક ગેરહાજર હોય, નીચે ડી કક્ષક હાજર હોય. પેલામાં ગેરહાજર હોય. હા, અને નીચે ડી કક્ષક હાજર હોય. નાનું કદ ને એ તો હોય જ, એ તો સ્વાભાવિક છે, કેમ કે ઉપરથી નીચે આવો કદ વધે. પણ પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના ની અંદર ડી કક્ષક ગેરહાજર હોય, સમૂહનો પહેલો તત્વ. જેમ જેમ નીચે આવો એમ ડી કક્ષક એના પછીના તત્વ, એટલે આવર્ત નંબર 3 માં એટલે કાર્બન નીચે સિલિકોન, બોરોન નીચે એલ્યુમિનિયમ, બધા ડી કક્ષક હાજર હોય. તો પી વિભાગના તત્વોમાં સમૂહનો પ્રથમ સભ્ય એ બીજા તત્વો કરતા અલગ પડે છે. પહેલો સભ્ય બીજા તત્વો કરતા કંઈક અલગ પડે છે. આ મુખ્યત્વે નીચેના કારણને આધારે જોવા મળે. એક તો કેનું નાનું કદ, પછી ઊંચી વિદ્યુત ઋણતા, કેમ કે ઉપરથી નીચે આવો વિદ્યુત ઋણતા શું થશે? ઘટતી જાય. અને પછી છે ડી કક્ષકોની ગેરહાજરી. એની અંદર ડી ઓર્બિટલ કેવી હોય? એબ્સન્ટ હોય. ડી કક્ષક ગેરહાજર હોવાને કારણે જે એની અંદર જે ગુણધર્મ મળે એના કરતા બીજા તત્વો વધારે ગુણધર્મ મળતા આવે, કેમ કે નીચેની તરફ ડી કક્ષક હાજર હોય. કયા ગુણધર્મ આવે આપણે જોશું. તો આ ઉપરના પરિણામોને આધારે સમૂહના પ્રથમ સભ્યોના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે, જે નીચે મુજબ છે. એક, પ્રથમ તત્વોના નીચા કદને કારણે ઇલેક્ટ્રોન બંધુતા અને આયનીકરણ ઉર્જા ઊંચી હોય. જ્યારે પ્રથમ તત્વ પછીના તરત બીજા તત્વ તરફ જતા તેમના આકારમાં ફેરફાર જોવા મળે. મતલબ આકાર ખરેખર ન હોય, આકાર એટલે કદમાં વધારો થાય. હા, આયનીકરણ એટલે આકાર નો કહી શકાય, પણ ગુણધર્મમાં જોવા મળે એમ કહી શકું. ગુણધર્મ ની પેટર્નમાં ચેન્જ આવે, પેટર્ન બદલે ગુણધર્મની. મતલબ તે ઉપરથી નીચે આવો તો ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન આકર્ષકતા ઘટી જાય, એની ઉર્જા ઘટી જાય. બરાબર. સંયોજનોમાં સંયોજકતા વધી જાય, મતલબ બંધ બનાવવાની વૃત્તિ વધી જાય, કેમ કે એમાં ડી કક્ષક હાજર હોય. નાના કદને કારણે પ્રથમ તત્વ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન માત્ર ને માત્ર કયા પ્રકારના બંધો બનાવી શકે? પી પાઈ ને કારણે પાઈ કક્ષકનો ઉપયોગ કરી પી બંધ બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. માત્ર તેની પી કક્ષકો જ બંધ બનાવવામાં ભાગ લઈ શકે ને ડી કક્ષકો બંધ બનાવવામાં ભાગ લઈ શકતી નથી. જ્યારે કેટલાક સંયોજનો જેવા કે ઓક્સાઇડ વધુ બંધ ધરાવતા સાદા અણુઓ છે. CO2 માં બાષ્પશીલ મોનોમેરિક અણુ છે, કંઈક લોચો છે, પેલા વાંચી લેવા જોઈએ. જ્યારે SiO2 છે પોલિમેરિક છે, ડાયોક્સિન O2 દ્વિપરમાણુ અસ્તિત્વ ધરાવે છે. હા, જો કેટલાક સંયોજનોના ઓક્સાઇડ જેવા કે કેટલાક સંયોજનોના ઓક્સાઇડ જેવા કે એક કરતા વધુ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. દાખલા તરીકે CO2 છે પ્રથમ સભ્ય એકાકી હોય CO2, જ્યારે SiO2 સિલિકા એ SiO2 પોલિમરિક ફોર્મમાં હોય. ખ્યાલ છે ને? ક્યારેક કોઈ પૂછે કે
SiO2 સિલિકા છે તો સિલિકેટ સંયોજન હોય ને આવી રીતે હોય, તમને ખ્યાલ હોય તો આપણે આ ચેપ્ટરમાં આગળ જોશું. આવી તમે જોઈન્ટ હોય, એક સિલિકોન તેની આજુબાજુ 4 ઓક્સિજન દ્વારા અને એક ઓક્સિજન તેની આજુબાજુ 2 સિલિકોન દ્વારા ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે જેને સિલિકેટ કમ્પાઉન્ડ કહેવાય. આ સિલિકેટ કમ્પાઉન્ડ એમ કે આનું અણુસૂત્ર લઈ તો આપણે લખીએ સિલિકા SiO4- એ તો માઇનસ ચાર્જ ફોર્મમાં બતાવે તો SiO4 આવી તમે બતાવી -4 જનરલ એની ફોર્મ્યુલા SiO2 લખીએ કેમ કે પોલિમરિક ફોર્મમાં હોય, બરાબર. બીજી વસ્તુ CO2 એ બાષ્પશીલ છે જ્યારે સિલિકેટ છે એ ઘન સ્વરૂપે હોય. એવી રીતે O2 એ O2 માત્ર O ડબલ બોન્ડ O દ્વારા જોડાઈ શકે, જ્યારે S હોય ને પોલિમેરિક હોઈ શકે. પોલિમરિક એટલે ખબર મહારાણીના તાજ જેવું. નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ જ બનાવી શકે, જ્યારે નાઇટ્રોજન સિવાયમાં પછી એની નીચે ફોસ્ફરસ આવે P4, સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ આવું ભણ્યા નહીં. આવી રીતે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. ચાલો ક્લિયર. મતલબ કે આ તત્વોમાં સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ખામીને કારણે પ્રથમ આવર્તના તત્વો મહત્તમ 4 સવર્ગાંક ધરાવે, 4 થી વધારે બંધ બનાવી શકે નહીં. જ્યારે બીજા તત્વો એટલે નાઇટ્રોજન નીચે ફોસ્ફરસ, બોરોન ની નીચે એલ્યુમિનિયમ કે કાર્બન નીચે સિલિકોન, આ બધા તત્વોની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક હાજર હોય, પણ ડી કક્ષક ભરેલી ન હોય, ખાલી હોય, કેમ કે એની સંયોજકતા કક્ષા એટલે 3D થાય. લાઈક બોરોન નીચે એલ્યુમિનિયમ આવે તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s2 ને 3p1 હોય, મતલબ 3D ખાલી તો ખાલી હોય તો ખરા, બંધ બનાવવા માટે રેડી હોય, જેને કારણે એલ્યુમિનિયમ તેના જલીય ક્ષાર બનાવે AlH2O6+3. ચાલો ક્લિયર. બરાબર. ડી કક્ષક હાજર હોય એટલે 4 કરતા વધારે બંધો બનાવવાની ક્ષમતા ધરાવી શકે છે. દાખલા તરીકે જો PF5 અસ્તિત્વ ધરાવે છે જ્યારે NF5 અસ્તિત્વ ન ધરાવે, બરાબર. એવી રીતે BF4 સુધી બનાવી શકે, પણ AlF6 તો બનાવી શકે કે નહીં -3? પણ બોરોન BF6 ન બનાવે કેમ કે બોરોન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 હોય. તો 2p1 અને 2px1 2py0 2pz0 કદાચ એની અંદર આને બોરોન ને ઉત્તેજિત કરીએ, બરાબર, કે હાલ ભાઈ તારે ફ્લોરાઇડ જોડાવાનું છે, ધરક થવો જોઈએ તને, તો એ ભાઈ એક ઇલેક્ટ્રોન છે એ ઉડાડીને અહીંયા નાખે તો ટોટલ 3 ઇલેક્ટ્રોન છે ભાગીદારી કરીને જોડાઈ જાય, ને એક ઇલેક્ટ્રોન ફ્લોરિન છે એ યુગ્મ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, બરાબર. ફ્લોરિન F- તો બની શું જાય BF4-. સમજી ગયો બતાવવાનું જોરી, બરાબર. સવર્ગ સહસંયોજક બંધ BF4 BF5 કે BF6 ના બનાવી શકે કેમ કે એની અંદર ડી કક્ષક ગેરહાજર છે. રેડી. બીજી વસ્તુ, પ્રથમ તત્વો ડી કક્ષકો હાજર ન હોવાને કારણે પ્રથમ તત્વ એ બીજા તત્વોની સાપેક્ષે ઓછો સક્રિય હોય કેમ કે નજીકથી જોડાયેલું હોય. જો CCl4 નું પાણી સાથે પ્રક્રિયા કરો કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના જળ વિભાજનથી કાર્બોનિક એસિડ નો બને, પણ SiCl4 નું જળ વિભાજન કરો ને તો H4SiO4 બને, આને કહેવાય સિલિસિક એસિડ. બરાબર. H4SiO4 બને, મતલબ SiCl4 નું જળ વિભાજન થાય પણ CCl4 નું જળ વિભાજન ના થાય. રેડી. આટલી વસ્તુ ક્લિયર. હવે આપણે બોરોન ફેમિલી ઉપર આગળ વધીએ એની પહેલા આપણે જે પોઈન્ટ ચાલુ કર્યા છે કે પી વિભાગના તત્વોમાં જોવા મળતી અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ, જે આપણે અહીંયા આગળ આપણે વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોઈએ, મતલબ આપણે જેન્યુઅનલી જ્યારે 1 by 1 પોઈન્ટ આપણે લેશું બોરોન ફેમિલીના સંયોજનો, એમના બનાવટો, એની પહેલા પી વિભાગમાં તત્વોમાં જોવા મળતી વિશિષ્ટ લાક્ષણિકતાઓને એકી સાથે ઉપાડી. એટલે આપણે અત્યારે શું જોઈ ગયા ભાઈ, એનો સ્વભાવ, એસિડિક સ્વભાવ, બેઝિક સ્વભાવ, બધા વિષય જોઈ ગયા, પરમાણુ ત્રિજ્યા જોઈ ગયા, ઓક્સિડેશન કર્તા તરીકેની ગુણધર્મની વિશેષતા જોઈ ગયા, ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો પોઈન્ટ જોઈ ગયા, બરાબર. એસિડિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ, પી પાઈ ડી પાઈ બંધ બનાવવાની લાક્ષણિકતા, બધી વસ્તુ જોઈ ગયા. હવે સીધો આપણે આવીએ બેક બોન્ડિંગની ઘટના. 1 by 1 બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લેશું ને પછી આપણે ચેપ્ટરમાં આગળ વધશું એટલે ખ્યાલ રહે બધી વસ્તુનો. કેમ કે કોઈ ક્યાં તમે ઇન્ડિવિજ્યુઅલ જયારે બોરોન ફેમિલીના સભ્યો વિશે કે એના વિશે ભણતા હશો ત્યારે કોઈ એવી ઘટના આવશે કે જે અપવાદ સ્વરૂપ હશે, તેનું કારણ આમાંથી મળી જશે. સૌથી પહેલા જોઈએ બેક બોન્ડિંગની ઘટના. બેક બોન્ડિંગની ઘટના શું છે? તે બે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુ વચ્ચે રચાય છે. જોજો, બે સહસંયોજક બંધ એમની બે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુ, બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય ને ત્યારે તેમના વચ્ચે રચાતી એક ઘટના છે.
ભૈયા ક્યારે બને બેક બોન્ડિંગ? બેક બોન્ડિંગ એટલે શું પેલા તો એ સમજીએ. બેક બોન્ડિંગ ક્યારે થાય કે જ્યારે એક વખત આમ કોઈ યારે બોન્ડ બનાવી તો સામેવાળો તત્વ આપણે સામો એક બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ આપણામાં ધકેલી તેને બેક બોન્ડિંગ ની ઘટના કહેવાય. કેવી રીતે? પેલા એક્ઝામ્પલ થી સમજીએ. દાખલા તરીકે મારી પાસે બોરોન છે. બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5, તો ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p1. 2s2 એટલે 2 ઇલેક્ટ્રોન એની અંદર હોય અને 2p1 એટલે p ની ટોટલ 3 કક્ષકો પૈકી એક કક્ષકમાં p1 હોય. બોરોનને એમની સંયોજકતા પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાગીદારીમાં રાખવા માટે. તો બોરોનને આપણે ઉત્તેજિત કરીએ, એક્સાઇટ કરીએ એટલે આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને 2pz માં જાય. એટલે 1s2 2s1 થઈ જાય અને 2p2 થઈ જાય. 2px1 2py1. આ સમજાય છે કે નહીં શું કરું છું? ઈ કોણ નિંદરમાં બોલ્યું? ચાલો, આવી રીતે બોરોનની સંયોજકતા કક્ષામાં 3 અનપેડ ઇલેક્ટ્રોન થઈ જાય જ્યારે આ pz છે એ ખાલી જ હોય, મતલબ એની અંદર ઇલેક્ટ્રોન અવેલેબલ હોતો નથી. હવે જોઈએ તો pz ખાલી છે. હવે આ એની ઇલેક્ટ્રોન રચનામાં જે બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની આરે માની લ્યો કે એક ફ્લોરિન છે ભાગીદારીમાં બંધ બનાવવા માટે એક ફ્લોરિન જોડાય. તો આ બની ગયો BF4. પણ ફ્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવેલેબલ હોય. ફ્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને તેનો આકાર કેવો થશે? આનું હાઇબ્રિડાઇઝેશન કયું થયું જોવો જોઈએ. pz ખાલી છે એટલે હાઇબ્રિડાઇઝેશન કયું થયું હોય જોવો તો બોરોનનું BF3 sp2 sp2 થયું હોય, જેમાં એક કક્ષક ખાલી છે. ખાલી કક્ષક હોવાને કારણે હજી તમે એમાં ઇલેક્ટ્રોન સમાવી શકશો કે નહીં? તો આ BF3 કેવું થશે? ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે લુઈસ એસિડ થાય છે કે નહીં? લુઈસ એસિડ લેવિસ એસિડ લુઈસ એસિડ થશે તો ઇલેક્ટ્રોન ગ્રાહી બનશે, જેથી આ બોરોન છે ને BF3, આ BF3 માં ફ્લોરિન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બોરોન તરફ ડોનેટ કરશે બધા. એટલે એક જગ્યા ખાલી છે, કોઈ પણ એક ફ્લોરિન બોરોનને પાછો પોતાની ઉપર રહેલો જે લોન પેર છે અને બેક બોન્ડિંગ ની ઘટનામાં આગળ ધક્કો મારશે એટલે પાછો ડોનેટ કરશે. મતલબ માનો કે આ ફ્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મ બોરોનની ખાલી કક્ષકમાં ધક્કો માર્યો કોઓર્ડિનેશન બોન્ડ થી. તેવું જરૂરી નથી કે આ જ ફ્લોરિન ધક્કો મારે. સમજાઈ ગયું ને? બેક બોન્ડિંગ એટલે શું છે? પાછો ધક્કો મારી નવો બોન્ડ બનાવે, બેક બોન્ડિંગ. સમજાઈ ગયું કે નહીં? એમાં આ વખતે ફ્લોરિન આમાં શું બને? ડોનર બને ને બોરોન શું બને? એક્સેપ્ટર. અને ઇલેક્ટ્રોન ગ્રાહી થાય કે નહીં? લુઈસ એસિડ એટલે તો ઇલેક્ટ્રોન ગ્રાહી બને. એટલે તમે જોઈ શકો છો હવે આ B અને F વચ્ચેનો બોન્ડ કયો થયો? 1 કે 2? મતલબ ડબલ બોન્ડ કે સિંગલ બોન્ડ? અત્યારે ડબલ. હા, તો આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો. એમાં ફ્લોરિન અને બોરોનમાં આ બે ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ, આની વચ્ચે ડબલ બોન્ડ છે કે નહીં? પણ એવું જરૂરી થોડી છે કે એ જ ફ્લોરિન છે એ બંધ બનાવવામાં ભાગ લેશે. બીજો ફ્લોરિન કે હું ન બંધ બનાવી શકું તો આ ડોનેટ કરે છે કે નહીં? તો આ બે એક જ થયા પણ એકબીજાના કેવા ટાઈપના રેઝોનન્સ ટાઈપના સ્ટ્રક્ચર થયા. સમજાય કે નહીં? જેવી રીતે આને બદલે આ ફ્લોરિન પર ડોનેટ કરી શકે, એની બદલે પાછો આ ડોનેટ કરી શકે. એટલે સમજાઈ ગયું? ત્રણેયનું ઇન્ટરનલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવી રીતે ડ્રો કરી શકો કે નહીં? તો તમને કોઈ પૂછે BF3 નો બંધ ક્રમાંક કેટલો? એટલે નોર્મલી આપણે BF3 નો બંધ ક્રમાંક એક જ લઈએ કે નહીં? એક. B અને F વચ્ચે સિંગલ બોન્ડ. આપણે એક રીતે નોર્મલી સ્ટ્રક્ચર જોઈએ તો BF3 નું કોઈ આપણે નોર્મલી સ્ટ્રક્ચર દોરતા હોય કે જ્યારે આપણે કોઈ ટૂંકમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી બતાવવાનું, આપણે BF3 આમ બતાવીએ. આપણે આકારે આપણે ખબર હોય તો કેમિકલ બોન્ડિંગમાં આવું વિચારતા BF3 ત્રિકોણીય સમતલીય ત્રિકોણ આકાર હોય આવું જોઈએ કે નહીં? તો ત્યારે આપણે આ બંધ ક્રમાંક 1 વિચારીએ, પણ હકીકતમાં બંધ ક્રમાંક 1 નથી, આવા ટાઈપનો છે. મતલબ બોરોન 1 અને 3 ફ્લોરિન વચ્ચે ઓવરઓલ કુલ કેટલા બંધ હોય? 4. જોઈ શકો 4 હોય. કોઈ એક ફ્લોરિન ડબલ બોન્ડ વાળો થાય બેક બોન્ડિંગ થી. સમજાય કે નહીં? તો પ્રતિ એક BF બોન્ડ કેટલો થાય? તો કે B અને F 3 B 3 F 1 B છે. એટલે B અને F 3 ઘટકો છે. બોરોન સાથે બંધ બનાવવા વાળા 3 ઘટકો છે. જોજો, બોરોન સાથે બંધ બનાવવા વાળા 3 ઘટકો છે. સમજાય છે કે નહીં બધાને? સંધ્યા, રૂપાલી, ધ્યેય, જાનવી, હા સર. દીકરા સમજાય છે? હા. બોરોન સાથે તન્વી, ઓકે. નથી સમજાતું ને? કા સમજાય છે ને? પૂછું. હા.
તો બોરોન સાથે જોડાવા માટે 3 ફ્લોરિન હાજર છે, પણ ત્રણેય ફ્લોરિન ભેગા થઈને કુલ કેટલા બંધ બનાવે છે? 4 બંધ. તો એક ફ્લોરિનના ભાગમાં કેટલો બંધ આવે? 4/3. સમજે છે કે નહીં? ત્રણેય થઈને 4 બંધ બનાવે તો એક ફ્લોરિન કેટલા બંધ બનાવે? 3 થઈને 4 તો એક કેટલા? 4/3 ત્રિરાશી. સમજે કે નહીં? 3 થઈને 4 બંધ બનાવે, 3 ફ્લોરિન ભેગા થઈને 4 બંધ બનાવે તો એક ફ્લોરિન કેટલા બંધ બનાવી શકે? તો એક ફ્લોરિન બનાવી શકે 4/3, એટલે કે એવરેજ. સમજાય છે? તેનો બંધ ક્રમાંક કેટલો આવશે? 1 પોઈન્ટ. રીતિકા મોબાઈલ લો. અવાજ આવે છે? લાઈટ રહી ગઈ દીકરા. ચાલુ है એમાં બદલી જાય. સર મ્યુટ છો તમે. સર તમે મ્યુટ છો. ચલો હવે હા બરાબર. ચાલો વેરી ગુડ. એમાં એવું છે ઘરે લાઈટ વહી ગઈ, તકલીફમાં મુકાઈ ગયા. મોબાઈલ ડેટા થી ચાલુ કર્યું, મોબાઈલ ડેટા પૂટલી રે પછી એમાં જોયું નેટ નથી આવતી સ્પીડ. ઓકે ચાલો અવાજ આવે છે ને હવે? તો ટૂંકમાં સમજાઈ ગયું કે નહીં? તો હવે મને કહેજો કે BF3 હોય, BF3 હે, BF3 માં બેક બોન્ડિંગ ની ઘટના થાય છે તે દરમિયાન એક બંધ કોણ, બંધ લંબાઈ, બંધ ઊર્જા, સંકરણ આકાર, આમાંથી એવો તે કઈ કેરેક્ટર છે કે જે બદલે છે ને એવો કયો કેરેક્ટર છે જે ટૂંકમાં જે ગુણધર્મ છે જે નથી બદલતો? બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ ઊર્જા વધી જાય. બંધ ઉર્જા વધે. બંધ ઉર્જા હાલો આ વધે, પછી બંધ કોણ, બંધ કોણ નો કોઈ ફેર ન ન બદલે, એટલે એમાં કોઈ ટેન્શન નથી. હાલો આ બધે, આ ન બદલે. પછી બંધ લંબાઈ ઘટે ઘટે. આકાર એમાં કઈ ફેર પણ સંકરણ એમાં પણ ચેન્જ એમાં પણ change ન આવે. એટલું તે રાખ્યું. પણ કહીને તો બદલી જાય. ચાલો તો બેક બોન્ડિંગ માટેની જરૂરિયાત બંધથી જોડાયેલા પરમાણુ બીજા આવર્તના જ હોવા જોઈએ, અથવા એક પરમાણુ બીજા આવર્તનો અને બીજો પરમાણુ ત્રીજા આવર્તનો જ હોવો જોઈએ. ચાલો ક્લિયર? મતલબ કે બોરોન છે એ એના જ સમૂહના તત્વો, એના જ આવર્તના એના જ આવર્તના તત્વો એટલે કોણ? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે કે કાર્બન છે. સમજાઈ ગયું? એના જ આવર્તના તત્વો આવર્ત નંબર 2 અથવા આવર્ત નંબર 3 ના તત્વ. 3 ના તત્વ એટલે ફોસ્ફરસ છે, ઓક્સિજન નીચે સલ્ફર છે, ફ્લોરિન નીચે ક્લોરીન છે. એની યારે પણ તમે એમ કહો કે આ એન્ટીમની યારે બોરોન જોડો ચોળો તો બોરોન કઈ બનાવે નહીં કે એટલે સેટે કોર ઇલેક્ટ્રોન દે આવે. બરાબર? તા તો નવું સંયોજન બનાવી લઈએ. એટલે બોરોન સાથે કે કોઈ પણ તત્વ બેક બોન્ડિંગ બનાવે તો ત્યારે જ બનાવી કે જ્યારે તે તેના જ આવર્તના કે એક્ઝેક્ટલી તેની નીચેના આવર્તના તત્વો બીજા આવર્તના તત્વો કે તે ત્રીજા આવર્તના તત્વો સાથે બેક બોન્ડિંગ બનાવી શકે. બીજું, બંધમાં રહેલો એક પરમાણુ પાસે ખાલી કક્ષક હોવી જોઈએ. એ તો સ્વાભાવિક છે ને, ખાલી કક્ષક વગર થોડી બેક બોન્ડિંગ બને. સમજાય છે? પણ બે જોડાયેલા હોય, બે ભીખું માત્ર હોય તોય ન થાય. એક પાસે ખાલી હોવી જોઈએ ને એક પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ તો જ થાય. એટલે બીજા પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. ચાલો ક્લિયર? ક્લિયર? ક્લિયર.
બેક બોન્ડિંગ ને કારણે બંધ લંબાઈ ઘટે અને બંધ ઉર્જા વધે. ચાલો હમણાં જ આપણે જોઈ ગયા. રેડી? ચાલો પછી બેક બોન્ડિંગ ની ઘટના જોઈએ. આ એક પ્રકારનું આંશિક પાર્શ્વીય આચ્છાદન છે કે જેમાં ઇલેક્ટ્રોન સમુદ્ર પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પરમાણુમાં ઇલેક્ટ્રોનનું થોડુંક સ્થાનાંતર કરે. મતલબ વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી ધરાવતો પરમાણુ ઓછા ઇલેક્ટ્રોન ડેન્સિટી તરફ ધરાવતા પરમાણુ તરફ સ્થાનાંતર કરે. બિચારાને કોરોનામાં તકલીફ છે, ખાવાને નતા એટલે થોડાક દહીં ઘઉં ના થાય એટલા એવું. પરિણામે ઇલેક્ટ્રોન ઉણપ દર્શાવતા પરમાણુની ઇલેક્ટ્રોન ઉણપ થોડીક પૂરક બને. મતલબ ઇલેક્ટ્રોન ઉણપ થોડીક ઘટાઈ જાય કે ભાઈ થોડીક આને હળવાશ થઈ જાય. બરાબર? તો આમાં જો તમે જોઈ શકો છો બેક બોન્ડિંગ ની ઘટના છે. એફ ની જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે એ બોરોન ની ખાલી કક્ષક સાથે શું થશે? ઓવરલેપ થઈ અને પાછું બેક બોન્ડિંગ બનાવશે. એક ટાઈપના પાઈ બોન્ડ જેવું ફોર્મેશન. ચાલો, બેક બોન્ડિંગ ના પ્રકારો કેટલા હોય? બે. એક પી પાઈ બેક બોન્ડિંગ ને પી પાઈ ડી પાઈ. પી પાઈ એટલે એક તત્વનું પી પાઈ બીજા તત્વના પી પાઈ સાથે. પાઈ એટલે બેક બોન્ડિંગમાં પાઈ બોન્ડ બને એટલે એને પી પાઈ બોલાય. બરાબર? એકનો પી કક્ષક બીજાના પી કક્ષક સાથે બેક બોન્ડિંગ થી પાઈ બોન્ડ ફોર્મ કરે તેને પી પાઈ. અને એકનો પાઈ પી કક્ષક બીજાના ડી કક્ષક સાથે ઓવરલેપ કરી પાઈ બોન્ડ બનાવે તેને પી પાઈ ડી પાઈ કહેવાય. ચાલો આટલું ક્લિયર થયું? આ પી પાઈ માં બીજા આવર્તનો તત્વ બીજા આવર્તના તત્વ સાથે પી પાઈ જ બનાવે. ક્લિયર? કેમ કે બીજા આવર્તના તત્વ અન્ય બીજા આવર્તના તત્વ સાથે પી પાઈ એટલે બનાવે બીજા આવર્તના તત્વ પાસે ડી હોતી. બરાબર? પણ એક બીજા આવર્તનો તત્વ જો ત્રીજા આવર્તના તત્વ સાથે જોડાય તો ડી પાઈ બનાવી શકે. કેમ કે બીજાનો તો ડી જોડાઈ શકે ને. રેડી? હા. ઓકે, ચલો નેક્સ્ટ. પી પાઈ બેક બોન્ડિંગ ની ઘટના માટે પ્રબળતાનો ક્રમ. 2p વચ્ચે બેક બોન્ડિંગ સૌથી સરળતાથી અને પ્રબળ બને. પછી 2p 3p વચ્ચે કેમ કે એનર્જી ગેપ આવે અને 2p 4p વચ્ચે હાવ ગેપ. 2p 5p વચ્ચે એનાથી વધારે ગેપ. સમજાઈ ગયું શું કરવાને? કેમ કે ડિસ્ટન્સ વધશે, ઓર્બિટલ્સ ની સાઇઝ વધશે, એનર્જી નો ગેપ વધશે. જેમ એનર્જી ગેપ વધશે એમ સરળતાથી ઓવરલેપ થઈ શકે નહીં. કેમ કે યાદ રાખો આપણે ભૂતકાળમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં પણ જોઈ ગયા છે કે સંક્રમણ પામતી કક્ષકો વચ્ચેનો ઉર્જાનો તફાવત નહિવત હોવો જોઈએ. આવું કોઈ દી ભણ્યા છો? મગજના દરવાજા ખોલીને અંદર આવવા દીધા છે? વેરી ગુડ. હા, તો પ્રબળતાનો ક્રમ સમજાઈ ગયો. પી પાઈ માં 2p કક્ષકો વચ્ચેનો પી પાઈ બોન્ડ સ્ટ્રોંગ બને. પછી 2p 3p 2p 4p પછી 2p 10p સુધી વિચારો ન હોય. ડોટ ભલે આપ્યું બને નહીં પછી. બરાબર? આમાં હું છે કદ વધે એટલે પાઈ બોન્ડ ને કારણે કદ વધતું જાય. શું કરવાને? કેમ કે પી પાઈ ડંબેલિયું હોય અને પી પાઈ ડંબોલ હોય એટલે ફેર પડે. મોટું થાય એટલે જો વોલ્યુમ વધતું જાય પણ એક્સટેન્ટ ઓફ બેક બોન્ડિંગ આમાં તન્વીએ હરખાવાની જરૂર નથી. તન્વી આમાં બેક બોન્ડિંગ નો બીબી છે, બેબી નો બીબી નથી. બેક બોન્ડિંગ મારા મગજમાં નથી, તમારા મગજમાં આવે છે બધું. અમે તો શું હવે પણ હવે તો એક્સટેન્ટ ઓફ બેક બોન્ડિંગ એટલે બેક બોન્ડિંગ ની તીવ્રતામાં ક્રમશઃ ઘટાડો થશે. કઈ તરફ? 2p 3p 2p 4p તરફ એક્સટેન્ટ ઓફ બેક બોન્ડિંગ ઘટે. નીચેના અનુમાન દર્શાવી શકાય. જોજો BF3 માં B અને F બંધની અનિયમિત બંધ લંબાઈ અને બંધ ઉર્જા. બોરોન અને બેરેલિયમના હેલાઇડમાં લુઈસ એસિડનો ક્રમ. આ 2 પોઈન્ટ આપણે ઇન્ડિવિડ્યુઅલ આપણે જોઈએ. પહેલા A ને પછી B પ્રમાણે જુઓ. બેક બોન્ડિંગ આ બે માં થાય. જો શું કરવાને યાદ કરો, આપણે એવું કીધું તું આવર્ત નંબર 2 નો તત્વ આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3 સાથે બેક બોન્ડિંગ બતાવે. બરાબર કે નહીં? કે નહીં? તો BF3 માં BF બંધની અનિયમિત બંધ લંબાઈ અને બંધ ઉર્જા તેના અન્ય તત્વો કરતા અલગ તરી આવે. જો BF3 છે બરાબર, તો BF3 અને BCl3 આ બેની બંધ ઉર્જા અને બંધ લંબાઈ એ BCl3 કે BBr3 કે BI3 કરતા અલગ આવશે કે નહીં? હા કે ના? હા, તો એમાં બંધ લંબાઈ અને બંધ ઉર્જા બે BF3 BCl3 અલગ તરી આવે. BBr3 BI3 કરતા કેની વધારે હોય? બંધ લંબાઈ. બંધ લંબાઈ બંધ ઉર્જા બે બોલો ને. એટલે BBr3 ને BI3 કરતા BF3 ને BCl3 બંધ લંબાઈ ઓછી હોય અને બંધ ઉર્જા વધારે હોય. હા કે ના?
શું BF3 અને BCl3 માં બંધ ઉર્જા ઈ બે માં BF3 ની વધારે હોય પછી BCl3 બરાબર. હવે જોજો તો લુઈસ એસિડ નો ક્રમ કયો થાય? લુઈસ એસિડ નો ક્રમ BF3 BCl3 BBr3 BI3 લુઈસ એસિડ ઘટે શું કરવાને? આવું કરવાને લુઈસ એસિડિટી ઘટે. જો અહીંયા એક સ્ટેટમેન્ટ વાંચો, જો અહીંયા કેમનું ગયું અહીંયા જો એને બેક બોન્ડિંગ ને પરિણામે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પરમાણુની ઇલેક્ટ્રોન ઉણપ થોડી પૂરક બને. સમજાઈ ગયું? ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી થોડી ઘટે કેમ કે ઓલાને એમ થાય ને કે કોરોના હે બિચારા ખાવાના નથી ત્યાં લ્યો થોડા ઘઉં નાખી આવી એટલે થોડાક રાજી પોરે ખાઈશ આપણે ખાવાના ઘઉંના તો થઈ ગયા. સમજાઈ ગયું? ડેફિશિયન્સી થોડીક ઓછી થાય કેમ કે આ બેમાં બેક બોન્ડિંગ થશે BF3 અને BCl3 માં. રેડી? બેક બોન્ડિંગ BF3 માં સારું થાય કેમ કે તમે જોઈ શકો છો 2p માં બેક બોન્ડિંગ સારું થાય. રાઈટ? એના કરતા ઓછું હળવું બેક બોન્ડિંગ 2p 3p માં થાય. એના કરતા એનાથી ઓછું બેક બોન્ડિંગ 2p 4p માં થાય. આપણે જોઈ ગયા કે 2p બીજા અવધ સાથે ને બીજા ત્રીજા અવધ સાથે તો ઓલમોસ્ટ બેક બોન્ડિંગ બનાવે. તો અહીંયા લુઈસ એસિડિટી વધી ગયેલું કારણ સમજાઈ ગયું? અહીંયા શું બેક બોન્ડિંગ ન થાય, એનામાં બેક બોન્ડિંગ થાય કેમ કે બેરિલિયમ પાસે ખાલી કક્ષકો તો હોય ને 2p. બેરિલિયમ ની ઇલેક્ટ્રોન રચના કઈ? બેરિલિયમ 4 1s2 2s2. બેરિલિયમ ને હરખાવો એને દેખાડો ફ્લોરિન કે જો મારો દીકરો જોડાવા આવ્યો લે 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 એટલે ઈ શું કરશે 2s ના ઇલેક્ટ્રોન ઉપાડીને ક્યાં નાખશે 2p માં. રેડી? એટલે એક્સાઇટેડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કહેવાય. હવે એનું શું થશે? ભાગીદારી થાય તો ફ્લોરિન આરે ભાગીદારી કરે તો એક ફ્લોરિન અહીંયા જોઈન્ટ થાય, એક ફ્લોરિન અહીંયા જોઈન્ટ થાય. આ કક્ષકો ખાલી રહેશે કે નહીં BF2 માં? BF2 માં એ BF2 માં શું થશે? બેક બોન્ડિંગ કે નહીં બેક બોન્ડિંગ? ચલો રેડી? તો BF2 ને BCl2 માં બેક બોન્ડિંગ થાય, BF3 માં બેક બોન્ડિંગ ના થાય. સેમ. બીજું એક આ અને બીજું હાઇબ્રિડાઇઝેશન નો થોડો કોન્સેપ્ટ જોઈએ. તો પેલી વસ્તુ બેક બોન્ડિંગ છે તમને યાદ હોય તો અકાર્બનિક બેન્ઝીન બતાવ્યું હતું બોરેઝીન યાદ આવે છે? N3B3H6 બોરેઝીન માં પણ બેક બોન્ડિંગ થાય. કોણ બેક બોન્ડિંગ કરે ખબર? એને નાઇટ્રોજન આને ધક્કો મારશે. બેક બોન્ડિંગ છે. સમજાય છે આ બેક બોન્ડિંગ? કેમ કે બોરોન ને તેના જ સમૂહનો તેના જ આવર્તનો તત્વ નાઇટ્રોજન છે જોડાયેલો છે તો બેક બોન્ડિંગ થઈ શકે કે નહીં? જોજો જો બેક બોન્ડિંગમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લે તો તે સંકરણમાં લેવામાં આવતું નથી. જો મેં અગાઉ હું કીધું તો કીધું તમને જો હું નો બદલે સંકરણ નો બદલે મેં અગાઉ કીધું જો બેક બોન્ડિંગમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લે તો તે સંકરણમાં લેવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે B3N3H6 અકાર્બનિક બેન્ઝીન અથવા બોરાઝીન અથવા તો બોરાઝોલ બોરોન ની જેમ નાઇટ્રોજન નું સંકરણ પણ એમાં sp2 જ દર્શાવવામાં આવશે. હવે એક સેકન્ડ. બંધ ધ્રુવીય હોવાને કારણે અકાર્બનિક બેન્ઝીન એ કાર્બનિક બેન્ઝીન કરતા વધુ સક્રિય છે. જો કે ધ્રુવીય હોય ને નાઇટ્રોજન અને બોરોન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ હોય એટલે. જો કે બધા અણુઓ અધ્રુવીય છે. એક જો બેક બોન્ડિંગ હાજર હોય તો ડાયમર અને પોલિમર બનવાની વૃત્તિ ઘટે. ડાયમર અને પોલિમર બનવાની વૃત્તિ ઘટે જો બેક બોન્ડિંગ હાજર હોય તો. કેમ કે એમના ઇલેક્ટ્રોન છે એ સેન્ટ્રોએટમ સાથે બોન્ડ સ્ટ્રોંગ બનાવતા હોય એટલે. હા કોઈ કઈ બોલ્યું? ઓકે. હવે જો બીજું એક આપણે p બેક બોન્ડિંગ જોઈ ગયા. હવે p જોઈએ. એમાં જોજો p માં મેં શું કીધું તું? d કોણ બનાવી શકે? ત્રીજા આવર્તનો. કેમ કે એની અંદર d કક્ષક હાજર હોય. બરાબર? તો જો સેકન્ડ પીરિયડ અને થર્ડ પીરિયડ એટલે આવર્ત બીજા આવર્તના તત્વોની p કક્ષક ત્રીજા આવર્તના તત્વની d કક્ષક સાથે બેક બોન્ડિંગ દર્શાવે. ચાલો રેડી? ઓકે. હવે આગળ વધીએ. જો નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય
જે કાર્બન હારે જોડાય CH3 તો કાર્બન પાસે કઈ કક્ષક ખાલી પડી હોય મને કયો? કાર્બન પાસે કે ખાલી જ ન હોય ગોગાવ. કાર્બન એક્સાઇડ થાય ઉત્તેજિત થાય ત્યારે 1s2 2s1 2px1 ને 2py1 ને 2pz1 હોય યાદ કરો. કાર્બન પાસે ખાલી કક્ષક હોતી ન હોય. હા તો હાઇબ્રિડાઇઝેશન ના ચેન્જ બતાવે. જો આ જે છે બરાબર આમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય બેક બોન્ડિંગ ન બનાવે. આમાં નાઇટ્રોજન નું હાઇબ્રિડાઇઝેશન કયું થયું? નાઇટ્રોજન sp3 કેમ કે આને ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંય બંધ બનાવવામાં ભાગ લેતો નથી. ત્રિકોણીય પિરામિડલ આકાર અને લુઈસ બેઝ ની હાજરીને કારણે લુઈસ બેઝ લોન પેર ની હાજરીને કારણે લુઈસ બેઝ સમજાઈ ગયું. લોન પેર છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લુઈસ બેઝ છે. પણ આની બેઝિસિટી ઘટી જાય. CH3 ને બદલે SiH3 કરીએ તો નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો પ્રક્રિયામાં ભાગ લઈ લેશે. શું કરવાને? સિલિકોન ની ખબર હોય તો સિલિકોન એની 3s1 3px1 3py1 ને 3pz1 થાય બરાબર. તેના 4 સહસંયોજક બંધ બને. માનો કે 3 હાઇડ્રોજન સાથે બનાવી દે ને એક કેની હારે બનાવે? નાઇટ્રોજન સાથે બનાવી શકે કે નહીં? સમજાય છે? પણ એની પાસે ખાલી કઈ હોય? 3D કક્ષક. તો 3D ખાલી હોય કે નહીં? તો 3D ખાલી હોય ત્યારે નાઇટ્રોજન શું કરશે? પાઈ બોન્ડ ફોર્મ કરાવશે. એટલે આનો ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લઈ ગયો. ત્યારે આનો ઇલેક્ટ્રોન હવે બીજે કોઈ જગ્યાએ ડોનેશન થવામાં વપરાશે કે નહીં વપરાય? નો વપરાય ને. આની બેઝિક પ્રોપર્ટી ક્યારે કહેવાય? અચ્છા હવે બીજી વાત, જો એ નાઇટ્રોજન નો શેપ આવો હોત તો આ આપણે શેપ કયો કહીએ છીએ? પિરામિડલ. અને આ હાઇબ્રિડાઇઝેશન sp3 થાય ને. પણ જો એ નાઇટ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ અચ્છા આ વળી હું કરવાને ગયા 107 ડિગ્રી વળી હું કરવાને ગયા? કારણ કે લોન પેર ઇલેક્ટ્રોન છે મહાકર્ષણ લાગે લોન પેર ને ધક્કો મારતો એટલે ને. સમજાઈ ગયું? હવે જોજો એને બદલે અહીં CH3 ને બદલે SiH3 અને SiH3 આવું હોત બરાબર. હવે આની પાસે તો ડી કક્ષક હાજર છે કે નહીં ખાલી? સમજે છે છોકરાઓ બધાને? બધાને. અભય ઓકે. તો આનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આમ સિલિકોન તરફ ધકેલાઈ ગયો બેક બોન્ડિંગ માં. તો હવે અહીંયા લોન પેર રહેતો નથી. તો હવે આ બધાને ખુલ્લું મેદાન મળે ને. તો આ શું થશે? અહીંયા શિફ્ટ થઈ જાય. તો હવે શેપ આવો થઈ જશે. સમજાઈ ગયું કે નહીં? તો પછી એકવાર એક આ સિલિકોન નો વારો આવે, એકવાર અહીંયા સિલિકોન નો વારો આવે, એકવાર અહીંયા સિલિકોન નો વારો આવે. સમજાઈ ગયું? તો એનો મતલબ આવો શેપ થઈ જશે કે નહીં? સમતલીય ત્રિકોણ. આ કે ના? આ કયો આકાર હતો? આ પિરામિડલ એટલે હાઇબ્રિડાઇઝેશન નાઇટ્રોજન નું કયું થયું? sp3. હવે આ શેપ કયો થયો? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણમાં નાઇટ્રોજન પાસે પાઈ બોન્ડ દેખાય એટલે નાઇટ્રોજન નું હાઇબ્રિડાઇઝેશન બદલી કેવું થઈ જશે? sp2. જે લુઈસ બેઝ નથી. સમજાઈ ગયું કે નહીં? હવે ઈ બેઝ નથી. શું કરવાને? કેમ કે એનો ઇલેક્ટ્રોન યુગ્મ તો બેક બોન્ડિંગ માં વપરાઈ ગયો. બંધ કોણ શું થયો? બંધ કોણ કેટલો હતો? 107 ડિગ્રી ની આસપાસ એપ્રોક્સ. જે અહીંયા કેટલો થઈ જશે? એપ્રોક્સ 120 ડિગ્રી લગભગ. સમજાય છે? ઓકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ.
હવે એસિડિક પ્રબળતાની વાત કરીએ તો જોજો, અચ્છા એસિડિક પ્રબળતા ક્યારે કહેવાય? આ બોન્ડ સરળતાથી તૂટી જાય તો જ એસિડિક પ્રબળતા કહેવાય, હા કે ના? આ H ઝડપથી આમ નીકળી જાય તો એસિડિકતા કહેવાય કે નહીં? હા હવે કોઈ પણ કમ્પાઉન્ડમાં એસિડિકતા કેવી છે? અચ્છા એક લાંબી ટૂંકી હાડા બાર બેક બોન્ડિંગ થયું તો બેઝિકતા ઘટી તો એસિડિકતા વધી ને? વસ્તુ તો એક જ થઈ કે નહીં? સમજાવવાની રીત અલગ છે. આપણે બેઝિકતા ઘટી સમજાયું નાઇટ્રોજન બેઝ તરીકે ઉપયોગ કરીને, એસિડિકતા વધી તો તમે એમ જ કહી શકો ભાઈ બેઝિકતા ઘટે તો એસિડિકતા વધે ને. પણ આપણે એસિડ નો ઉપયોગ કરીને એસિડિકતા વધારવાનો એક્ઝામ્પલ લઈએ તો જો એસિડ H+ જેટલું સરળતાથી નીકળે એટલી એસિડિકતા વધે. એ તો ક્લિયર? એમનામ એસિડિકતા કેમ વધે? એમાં તો H અને O વચ્ચે આમ ધ્રુવીયતા શું થવી જોઈએ? આમ ધ્રુવીયતા વધુ બંધ નબળો પડવા માટે ધ્રુવીયતા વધે, બંધ નબળો પડે તો H તૂટીને જાય કે નહીં? તો ધ્રુવીયતા ક્યારે વધે? જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન અનુભવે તો. ઈ ઓક્સિજન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લે, ભાઈ હાઇડ્રોજન તું મને ઇલેક્ટ્રોન દઈ દે, મારા ઇલેક્ટ્રોન ક્યાંક બીજે વપરાઈ ગયા, તારા વગર કોઈ ઉદ્ધાર નથી. બરાબર સમજાઈ ગયું? તો એ ઓક્સિજન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ક્યારે જ લેશે ને કે જ્યારે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી આવે ને ઇલેક્ટ્રોન ઉપર ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ત્યારે જ આવે જ્યારે ઇલેક્ટ્રોન ઓક્સિજનનો ઇલેક્ટ્રોન ક્યાંક બેક બોન્ડિંગમાં વપરાઈ ગયો હોય. તો મિથેનોલમાં જોવો તો કાર્બનની કઈ કક્ષક ખાલી હોય? 4D કે 3D? એકે નહીં, ડી કક્ષક. હા એમ એટલે અહીંયા બેક બોન્ડિંગ થાય ના થાય. નહીં નહીં નો થાય. પણ નહીં જ બોલતો તમે બોલવાનું. જ્યારે આમાં સિલિકોનમાં 3D ખાલી હોય આમાં બેક બોન્ડિંગ થાય તો અહીંયા પોલારિટી શું થશે? અહીંયા ઇલેક્ટ્રો ડેફિશિયન્સી ડેવલપ થાય કે નહીં? ઇલેક્ટ્રોન ઓફ થાય એટલે ઇલેક્ટ્રોન આમ ખેંચાશે કે નહીં હાઇડ્રોજન પાસેથી? અહીંયા પોલારિટી શું થાય? પોલારિટી વધે તો H સરળતાથી નીકળી જાય, બંધ ઉર્જા એસિડિકતા વધી જાય. ચાલો રેડી? એટલે CH3OH કરતા SiH3OH વધારે બેઝિક હોય. ચાલો રેડી? સમજાઈ ગયું? અહીંયા આપણે બેક બોન્ડિંગ ની ઘટના પૂરી કરી અને બાકીનો પોઈન્ટ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં વધારશું. ચાલો રેડી? હવે તમને બધાને ટાઈમ ટેબલ મળી ગયું છે. ટાઈમ ટેબલ ને આધારે ચેપ્ટર્સ બધા મનજો પ્રિપેર કરવા. મેં P બ્લોક અને D બ્લોક તમે જોઈ શકો છો ટાઈમ ટેબલમાં છેટ 14 તારીખે નાખ્યું છે. P બ્લોક અને D બ્લોક 12માનું 11માનું P બ્લોક આવશે તો ઈઝીલી પૂરું થઈ જશે. કાર્બન ફેમિલી, બોરોન ફેમિલી. રેડી? ઓકે ચાલો મનજો વાંચવા. ગુડ બાય.